નમસ્તે. જલસો પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. આ પોડકાસ્ટમાં અમે તમને વિવિધ વિષયોથી પરિચય કરાવતા રહીએ છીએ. ભારતીયોને જનમાનસને ખૂબ સ્પર્શતો અને ખૂબ આકર્ષક એક એવો વિષય એટલે જ્યોતિષ શાસ્ત્ર. જ્યોતિષ કથન અનુસાર આપણા ભવિષ્યમાં શું થવાનું છે, આપણી જિંદગી કેવી ચાલી રહી છે, હવે પછી કયા વળાંકો લેશે, આપણે ક્યાં પહોંચીશું, આ બધા વિશે જાણવું, સમજવું, સાંભળવું આપણને સૌને ગમે છે. જ્યોતિષ શાસ્ત્ર એક પ્રકારની ઉત્સુકતા અને ઉત્કંઠા પેદા કરે છે અને પોતાના ભવિષ્ય વિશે જાણવાનો રસ કોને ન હોય. અને એના જવાબ શોધવા માટે ક્યાંક ને ક્યાંક આપણે કોઈક એસ્ટ્રોલોજરની મુલાકાત લીધી જ હશે, અથવા લેવાના હઈશું, અથવા પ્લાન કરતા હઈશું. કોઈકે તમને કીધું હશે કે કાલસર્પ દોષ છે, કોઈકે કીધું હશે કે ચાંડાલ યોગ છે, કોઈકે કીધું હશે કે ગજકેસરી યોગ છે, તો કોઈકે તમને મહાલક્ષ્મી યોગ પણ દેખાડ્યો હશે. કોઈકે તમને નંગની વીંટી પહેરાવી હશે, કોઈકે કાંઈક વિધિ વિધાન સૂચવ્યું હશે. આ બધું જ કેટલું સાચું છે અને કઈ રીતે અસર કરે છે? જ્યોતિષ શાસ્ત્રની માન્યતાઓ શું છે, તેની ટર્મિનોલોજી શું છે, આ ગ્રહો કઈ રીતે કુંડળીના કયા ખાનામાં ગોઠવાય છે અને પરિભ્રમણ કરે છે, આજના આ પોડકાસ્ટમાં આ સવાલોના જવાબ તમને મળશે. કેટલીક માન્યતાઓ અથવા તો તમે જે સાંભળ્યું છે એનાથી વિરુદ્ધ કે કદાચ જુદું સાંભળવા પણ મળે એ બનવા જોગ છે. તમારી માન્યતાઓને સહેજ ધક્કો પહોંચે અથવા તો તેને જુદી ચર્ચા તરફ વાળે એવું પણ બને આ પોડકાસ્ટ જોયા પછી. ખેર, મોકળા મને જ્યોતિષ શાસ્ત્રને સમજવાની ચાલો આ પોડકાસ્ટમાં કોશિશ કરીએ. છેક સુધી જોજો, બહુ મજા પડશે. અને આ પોડકાસ્ટમાં અમે ફરી એક વખત આમંત્રણ આપ્યું છે શૈલેન્દ્રસિંહ વાઘેલા બાપુને, જેઓ વાસ્તુશાસ્ત્રી તો છે જ. આપણે ગયા પોડકાસ્ટમાં તેમના વાસ્તુશાસ્ત્ર વિશેના મંતવ્યો અને અભિપ્રાયો જાણી ચૂક્યા છીએ. તેઓ ન્યુમરોલોજીસ્ટ પણ છે અને એસ્ટ્રોલોજર પણ છે. તેમની વાતો, તેમના વિચારો, તેમના મંતવ્યો ખૂબ રસપ્રદ છે. મજા પડશે તમને. આપ સૌનું પણ સ્વાગત છે જલસો પોડકાસ્ટના આ ફ્રેશ એપિસોડમાં. નમસ્તે. એસ્ટ્રોલોજરની પાસે જાઓ ત્યારે એસ્ટ્રોલોજરને કુંડળી આપીને એવું ન કહેશો કે હવે તમે બોલો. જ્યારે પણ તમારે કોઈ એસ્ટ્રોલોજરને મળવા જવું છે તો ઘેરથી હોમવર્ક કરીને જાઓ. એક સારો એસ્ટ્રોલોજર તમારી આંખો ખોલાવે છે. ઉપર બેઠેલા ગ્રહો કામ કરે છે અને એ કામ એ પ્રકારે કરે છે કે જેની અંદર તમારા જીવનની અંદર ઘણા ઉથલ પાથલ આવે છે. શનિ, રાહુ, મંગળ અને કેતુના નામે અમારી દુકાનો ચાલે છે. નમસ્તે બાપુ. નમસ્તે. વેલકમ યુ અગેન. થેન્ક યુ. અને આપનું ફરી એક વખત સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. ગઈ વખતે આપણે વાસ્તુ વિશે ઘણી બધી વાતો કરી અને અમને ખાસા બધા પ્રતિભાવો મળ્યા અને ઘણા બધા અમને તમારી સાથે ફરી એક વખત જુદા પ્રકારનો સંવાદ થાય એના વિશે આગ્રહ સેવ્યો હતો. તો બસ એનો જ આ કદાચ બીજો છેડો છે. તમારી એક એક્સપર્ટાઇઝ એસ્ટ્રોલોજી સાથેની પણ છે. જ્યોતિષ શાસ્ત્રને, જ્યોતિષ વિજ્ઞાનને આપ થોડું વધારે નજીકથી સમજો છો. તો આજના એપિસોડમાં આપણે જ્યોતિષ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્ર સાથે કેટલીક જે વાતો, માન્યતાઓ સંકળાયેલી છે એના વિશે વાત કરીએ. ચોક્કસ. તો આપનું સ્વાગત છે ફરી એક વખત. અને મારે છે ને સૌથી પહેલો જ પ્રશ્ન આપ પૂછી લેવો છે, કારણ કે મારા મનમાં આ બહુ જ વખત આવેલો પ્રશ્ન છે કે શું જીવનના દરેકે દરેક પરિણામો જ્યોતિષ શાસ્ત્ર સાથે સંકળાયેલા છે? આપણી કુંડળીમાં શું આપણી આખી જીવન કથાનો બોધ છે, દિશા નિર્દેશ છે, કોઈ ચિત્ર છે? જ્યારે આપણે ત્યાં તો કુંડળીનો ખાસો મહિમા છે. જે લોકો માને છે ખૂબ માને છે, જે નથી માનતા બિલકુલ નથી માનતા, પણ છતાં કુંડળી માટે એવું કહેવાય છે કે તમારું જીવન કેવું છે એનું ચિત્ર છે, એનો ફોટોગ્રાફ છે. તો શું કુંડળી ખરેખર તમારા જીવનને પ્રદર્શિત કરે છે? ત્યાંથી શરૂઆત કરીએ. આપ શું માનો છો? નિશિતભાઈ, પહેલાં તો જય માતાજી. થેન્ક યુ મને બીજી વાર આપની સામે બેસવાનો ચાન્સ આપ્યો. અને જે આપનું ઓડિયન્સ છે, એવી રીતે મારા પણ મારી યુટ્યુબ ચેનલના જે સબસ્ક્રાઈબર્સ છે એ લોકોને પણ મને લાગે છે કે એક આપણે સારો મેસેજ આપી શકીશું અને એમાં આપ નિમિત્ત બનશો. એસ્ટ્રોલોજી માટે હંમેશા મેં એવું કીધું છે કે એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે. એસ્ટ્રોલોજી એ સાયકોલોજી છે. અને આપના જે પ્રશ્ન છે એ પ્રમાણે હું હંમેશા કહું છું કે એસ્ટ્રોલોજી એક એવું વિજ્ઞાન છે, એસ્ટ્રોલોજી એ આપણા ભારત દેશની એક એવી ધરોહર છે
કે જેનાથી તમે તમારા આગળના સમય વિશે તમે પ્લાનિંગ કરી શકો છો. પણ સાચી વાત એ છે કે એસ્ટ્રોલોજી એ બહુ જ સારું અને સાચું વિજ્ઞાન છે, ગણિત છે, પણ ક્યાંક ને ક્યાંક એસ્ટ્રોલોજર્સ જે તમને એસ્ટ્રોલોજીના નામે ક્યાંક મિસગાઈડ કરે છે, માટે ધીરે 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 લોકો એસ્ટ્રોલોજીમાંથી બહાર નીકળતા ગયા. ક્યાંક ને ક્યાંક એવું બને કે હું એવા એક્ઝામ્પલ આપું છું, એવા એક્ઝામ્પલ આપું છું કે ભાઈ જે એસ્ટ્રોલોજીનું કામ કરે છે, જે એસ્ટ્રોલોજર્સ છે, એ પોતાના જ્ઞાન પ્રમાણે, પોતાની પાસે રહેલી જે વિદ્યા છે એના પ્રમાણે, પોતાનું ભણતર છે એના પ્રમાણે, અને ક્યાંક ને ક્યાંક પોતાની નીડ પ્રમાણે, પોતાની જરૂરિયાત પ્રમાણે પ્રિડિક્ટ કરતા હોય છે. પણ આપણો જે પ્રશ્ન છે કે શું એસ્ટ્રોલોજી દ્વારા આપણે આપણું આખું જીવન ક્યાંક માપી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, અથવા તો એના વિશેની જાણકારી મેળવી શકીએ છીએ? ચોક્કસ મેળવી શકીએ છીએ. હું એવું પણ કહું છું કે માની લો કે કોઈ એક વ્યક્તિની કુંડળી જોયા પછી હું એટલું કહી શકું છું કે એ વ્યક્તિ પોતાની જાતને જેટલી નથી ઓળખતી ને એનાથી વધારે હું ઓળખવા માંડું છું. કારણ કે ગ્રહોની જે સિચ્યુએશન છે એ સિચ્યુએશન પ્રમાણે મેં મારી જિંદગીમાં ઘણી બધી કુંડળીઓનો અભ્યાસ કર્યો છે. એ સિવાય હું હંમેશા યંગસ્ટર્સને એવું કહું છું કે જો તમારે જીવનમાં કંઈક બનવું છે, કંઈક આગળ વધવું છે, તો સૌથી પહેલાં તો તમે તમારા પોતાનામાં વિશ્વાસ કેળવો અને વાંચન રાખો. હવે મારું એસ્ટ્રોલોજર તરીકે હું હંમેશા એમ કહું છું કે હું કંઈક ને કંઈક નવું શીખતો રહું છું, કંઈક ને કંઈક નવું જાણતો રહું છું. તો આ નવું શીખવામાં, નવું જાણવામાં, અલગ અલગ લોકોની કુંડળીઓનો અભ્યાસ કરવાથી મને એટલી તો ચોક્કસ ખબર પડે છે કે એક એસ્ટ્રોલોજર તરીકે જો હું એને પ્રોપર ગાઈડ કરીશ તો એ વ્યક્તિને એના જીવનની અંદર એક સાચો અને સારો રસ્તો મળશે. એટલે કુંડળીમાં તમારું લગભગ આખું જીવન આવી જાય છે. કુંડળીમાં લગભગ આખું જીવન આવી જાય. જો હું આપને સમજાવું, કુંડળીની અંદર 12 સ્થાન હોય. મને જેટલી વાતો મેં આપની સાથે કરી છે ને નિશતભાઈ, મને લાગે છે કે તમારી પાસે પણ એક જ્ઞાન છે, કુંડળી વિશેની સમજ છે. હું એક વાત એ પણ કહું કે જે લોકો આપણા સમાજમાં, આપણા દેશમાં જે લોકો આવી રીતે મોટા થયા છે કે જે ક્યાંક ને ક્યાંક કુંડળી સાથે સંકળાયેલા છે, એ લોકોને થોડા ઘણા અંશે આ જ્ઞાન હોય છે. પણ જ્યારે એ જે તે એસ્ટ્રોલોજર પાસે જાય છે, એ એસ્ટ્રોલોજરની પાસેની જે વાકચાતુર્ય હોય છે, એની જે કળા હોય છે, એની જે બોલવાની જે સ્ટાઇલ હોય છે, એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો મિસગાઈડ થાય છે. પણ હું એવું માનું છું કે એસ્ટ્રોલોજી એ શું છે કે કુંડળીની અંદર 12 સ્થાન છે. કુંડળીની અંદર 12 સ્થાન છે. એ 12 સ્થાનમાં અલગ અલગ, પહેલું જે સ્થાન છે, હવે માની લો કે પહેલું સ્થાન એટલે શું? એમાં 1 નંબર લખ્યો હોય એ પહેલું સ્થાન ના. કુંડળીની અંદર પહેલું સ્થાન એટલે તમારે જ્યારે કુંડળી ચાર્ટ દોરવામાં આવે છે, એમાં જે પહેલું સ્થાન આવે છે એ તમને સામે દેખાય, એ પહેલું, પછી બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, એમ ગોળ ફરતા અહીંયા 12મું આવે. તો કુંડળીમાં 12 સ્થાન હોય છે. એ 12 સ્થાનના એટલા બધા, માની લો કે કોઈ પણ સ્થાન એ આપણા માટે અગત્યનું સ્થાન છે. પહેલું સ્થાન, કુંડળીમાં પહેલું સ્થાન એટલે પોતાનું વ્યક્તિત્વ. જે વ્યક્તિ કુંડળી બતાવવા આવે છે એનું પોતાનું વ્યક્તિત્વ, એનું પોતાનું જે જીવન, એની પોતાનું શરીર, એ પહેલા સ્થાનથી ખબર પડે કે આ વ્યક્તિ શું કરી શકશે, એના જીવનમાં કેટલી સફળતા મેળવી શકશે. એવી રીતે બીજું સ્થાન, તો બીજું સ્થાન એના સુખ સ્થાન છે, એના પૈસાનું સ્થાન છે, અને એના કુટુંબનું સ્થાન છે. ત્રીજું સ્થાન છે પરાક્રમ સ્થાન છે, ભાઈ ભાંડુઓનું સ્થાન છે. ચોથું સ્થાન માતાનું સ્થાન છે, અને સુખનું સ્થાન છે, મકાનનું સ્થાન છે. પાંચમું જે સ્થાન છે કુંડળીની અંદર, પાંચમું સ્થાન છે એ તમારા ભણતરનું સ્થાન છે. તમે કેટલું ભણશો, કેવું ભણશો, એની સાથે સાથે તમારી નેક્સ્ટ જનરેશનની વાત છે. છઠ્ઠું સ્થાન છે તમારું મોસાળનું સ્થાન છે. છઠ્ઠું સ્થાન છે રોગનું સ્થાન છે. છઠ્ઠું સ્થાન છે કોર્ટ કચેરીનું સ્થાન છે. અને સાતમું સ્થાન તો બહુ અગત્યનું છે, પાર્ટનરનું, લાઈફ પાર્ટનરનું. પતિ, જો દીકરીની કુંડળી હોય તો પતિનું, અને કોઈ છોકરાની કુંડળી હોય તો પત્નીનું સ્થાન છે. અને એની સાથે સાથે તમે જીવનની અંદર કોઈની સાથે કંઈક નવું કરવા માગતા હો તો તમારે જેની સાથે પાર્ટનરશિપ કરવી છે એની પણ કુંડળી વિશેનું કંઈ પણ જ્ઞાન મેળવવું હોય તો 7મા સ્થાનથી તમે જોઈ શકો. 8મું સ્થાન એટલે આયુષ્યનું સ્થાન છે. 9મું સ્થાન એ તમારું ભાગ્ય છે. 10મું સ્થાન એ કર્મ સ્થાન છે, અને પિતાજીનું સ્થાન છે.
11મું સ્થાન એ લાભ સ્થાન છે અને 12મું સ્થાન એ વ્યય સ્થાન છે. આ જેટલી પણ મેં વાતો કરી, બસ આ જ વાતો તમારા જીવન પર્યંત, જીવનની અંદર આટલી જ વાતો હશે અને આ જ વાતોથી તમે તમારું જીવન સારી રીતે પસાર કરી શકશો. અચ્છા, હવે અહીંયાથી ઘણા બધા પ્રશ્નો શરૂ થાય છે. વેરી ગુડ. જેમ કે મોટે ભાગે કુંડળી નો ચાર્ટ દોરવામાં આવે ત્યારે તમારી જન્મતિથિ, જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ આટલું માગતા હોય છે અને એ પછીથી એ ગ્રહો ની સ્થિતિ નક્કી થતી હોય છે. એવું કહે છે કે તમે જે સમયે જન્મ્યા એ વખતે આકાશમાં જે પ્રકારના ગ્રહો હતા એ કુંડળીમાં કદાચ એનો એક પ્રકારનો ફોટોગ્રાફ છે, એની પ્રકારનો ચાર્ટ બને છે. બરાબર. હવે એક જ સમયે, એક જ તારીખે, એક જ સ્થળ ઉપર જો 2-5 જણા જન્મ્યા હોય તો શું બધાનું સરખી જીવન કવન જાય, એમની કુંડળી સરખી બને, એમનું બધાનું, જેમ કે હું અને સમજો કે મારો જોડિયો ભાઈ, ધારો કે મારે કોઈ જોડિયો ભાઈ છે, અમારા બંનેનો લગભગ સમય સરખો છે, તો શું અમારા બંનેનું જીવન એક સરખું જ હશે? એવું થતું તો નથી. જોડિયા ભાઈ બહેનોના જીવન જુદા હોય છે, આપણે આમ સામાન્ય જીવન જોઈએ છીએ. તો આ થોડા સમયમાં ગ્રહો કેટલા બદલાઈ જાય છે કે આખું જીવન બદલાઈ જાય છે? એ કઈ રીતે નક્કી થાય છે? સૌથી પહેલી વાત તો એ છે કે આપણે એવા સમાજમાં જન્મ્યા છીએ, એવા ધર્મ સાથે આપણે મોટા થયા છે કે આપણે ક્યાંક ને ક્યાંક કર્મને પણ માનીએ છીએ. તો કર્મને માનીએ છીએ, પણ એની સાથે સાથે માત્ર કર્મ ઉપર જ આપણું જીવન છે એવું પણ નથી. અને એક વાત એ પણ છે કે જ્યારે જોડિયા બાળકો જન્મે છે ને ત્યારે એવું નથી હોતું કે એ બંને જણા પૃથ્વી ઉપર એક સાથે જ પ્રગટ થાય છે કે જન્મે છે. બંનેની વચ્ચે થોડોક સમયનો અંતર હોય છે. એ થોડા સમયનો અંતર પણ તમે ઘણી વખત આપણને જાણવા મળે છે કે એક સેકન્ડમાં માણસ બચી જાય છે અને એક સેકન્ડમાં ક્યાંક ને ક્યાંક માણસની જોડે ખોટું થઈ જાય છે. તમે સમજ્યા? તો જ્યારે 2 વ્યક્તિ સાથે જન્મે છે, હું ઘણી વખત દાખલો આપું છું કે એક જ દિવસે જન્મેલી વ્યક્તિઓ ઘણી હોય. આપણે ધીરુભાઈ અંબાણીની વાત કરીએ તો ધીરુભાઈ અંબાણી જે દિવસે જન્મ્યા હતા એ દિવસે બહુ લોકો જન્મ્યા હતા. ધીરુભાઈ અંબાણી જે દિવસે જન્મ્યા હતા એ દિવસે બહુ લોકો જન્મ્યા હતા અને કંઈકના નામ ધીરુભાઈ રાખવામાં આવ્યા હતા. રાઈટ, સમજો. પણ ધીરુભાઈ અંબાણી જ્યાં પહોંચ્યા ત્યાં બીજા ન પહોંચ્યા. કરેક્ટ. કારણ કે ધીરુભાઈ અંબાણી જે ભૂમિ ઉપર મોટા થયા એ ભૂમિ ઉપર બીજા મોટા નહોતા થયા. બરાબર. હવે તમે જે જોડિયા ભાઈ બહેનની વાત કરો છો એમાં ક્યાંક ને ક્યાંક એવું પણ બને છે કે ભાઈ એક એજ સુધી કદાચ માની લો કે બંને જણા એક ભૂમિ ઉપર હોય છે, તમે ચેક કરજો, એક એજ સુધી બંને જણા, પછી ક્યાંક બીજાને કોઈ બીજી સ્કૂલમાં મૂકવામાં આવે છે, બીજાને કોઈ જગ્યાએ મૂકવામાં આવે છે, બીજાને કોઈને હોસ્ટેલમાં મૂકવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક એવું થાય છે કે ભૂમિ ચેન્જ થાય છે. અને એમાંથી પહેલાં તો જાણે માની લો કે થોડા ઘણા મિનિટોનો એક બંનેની વચ્ચે અંતર આવી જાય છે કે આ 2 મિનિટ પહેલાં જન્મ્યો છે, પેલો 2 મિનિટ પછી જન્મ્યો છે. અને એની સાથે સાથે ભૂમિનો પણ ક્યાંક ને ક્યાંક એવો આવે છે કે ભાઈ ભૂમિ બંનેની બદલાય છે અને એમાંથી એનું ભાગ્ય બદલાય છે. અચ્છા. અને હું હંમેશા કહું છું કે ભાગ્ય બદલવામાં 3 વસ્તુ જોઈએ છીએ. ભાગ્ય બદલવામાં ગ્રહો, ભાગ્ય બદલવામાં કર્મ અને ભાગ્ય બદલવામાં ભૂમિનો બહુ મોટો હાથ છે. વાહ. એક બીજો પ્રશ્ન આની જ સાથે જોડાયેલો. જ્યારે પણ એસ્ટ્રોલોજીની સાબિતીઓની વાત આવે કે એની અસરની વાત આવે ને કેટલાક માનનારા હોય, કેટલાક ના માનનારા હોય, એક દલીલ બહુ જ થતી હોય છે કે છેક દૂર બેઠેલા આટલા બધા યોજનો દૂર પડેલા ગ્રહો આપણને શું નડવાના હતા? તો આ જે ગ્રહો છે, જે મૂળે તો ખગોળ વિજ્ઞાન સાથે પણ જ્યાં એમનું મૂળ સ્થાન છે, સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરનારા એ શનિ હોય કે ગુરુ હોય કે શુક્ર હોય, એ કઈ રીતે માનવજાતને અસર કરે છે અને જ્યોતિષશાસ્ત્ર એની કઈ રીતે ગણના કરે છે? જો આ ગણતરી હોય, આ ગણિત હોય, તો એની પાછળ કયો સિદ્ધાંત કામ કરે છે કે જેથી આપણે એમ કહીએ કે શનિ અહીંથી અહીં જશે એટલે તમારે ફલાણો સમય આવશે અને ગુરુ અહીંથી અહીં જશે એટલે અહીં, એ પછી તમે એને ભલે ચોથાથી બીજા સ્થાનમાં ગયો અને બીજાથી ત્રીજા સ્થાનમાં ગયો, આવું બધું કહો, પણ સામાન્ય માણસને આ કઈ રીતે સમજવું? આ પઝલ જરા ઉકેલી આપો. પહેલી વાત એ છે કે આપણે 2 જ વખત ભેગા થયા, એમાં તમે ચોથું અને બીજું સ્થાન બોલતા થઈ ગયા. મને એવું લાગે છે કે 2-4-5 વખત મળીશું તો તમે એસ્ટ્રોલોજીની પ્રેક્ટિસ ચાલુ ના કરતા. વાત એવી છે કે
ગ્રહો જોજનો દૂર છે. સૂર્ય અને ચંદ્ર પણ જોજનો દૂર છે. તમે જોઈ શકો છો અહીંયાથી? યસ, સૂર્યને પણ જુઓ છો તમે, ચંદ્રને પણ જુઓ છો. ઘણા ગ્રહો દેખાતા નથી, પણ મૂળ વાત આ છે કે ભલે એ જોજનો દૂર છે, પણ એ તમને ક્યાંક ને ક્યાંક અસર કરે છે. દરિયામાં ભરતી અને ઓટ આવે છે, એ ખબર છે ને તમને? ભરતી ને ઓટ આવે છે, એ પણ ક્યાંક ને ક્યાંક ગ્રહોની અસરથી થાય છે, અમાસ અને પૂનમ. તો આ બધી જ વસ્તુઓ આપણને પૃથ્વી ઉપર આની અસર થાય છે. હવે વાત આવે છે ગ્રહોની. તો ગ્રહો, હું હંમેશા એવું કહું છું કે ગ્રહોનું કામ કરવાના જ છે. ગ્રહોનું કામ કરવાના જ છે. પણ તમે જ્યારે અમારી પાસે આવો છો ત્યારે અમે તમને ક્યાંક ને ક્યાંક એવી વાતો કરીએ છીએ કે તમને એમ લાગે છે કે હવે આ જ વ્યક્તિ એવી છે કે જે અમને ગ્રહોથી બચાવશે. હું એક એક્ઝામ્પલ આપું છું કે તમે જ્યારે લિફ્ટમાં બેસો છો ને, એક સારો એસ્ટ્રોલોજર તમારી આંખો ખોલાવે છે. તમે જ્યારે લિફ્ટમાં બેસો છો ને સાહેબ, માની લો કે કોઈ એક જગ્યાએ તમે 10th ફ્લોર પરથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી રહ્યા છો. સાંભળજો, 10th ફ્લોર પરથી ગ્રાઉન્ડ ફ્લોર પર આવી રહ્યા છો. હવે 10th ફ્લોર પર તમે લિફ્ટમાં બેઠા, અને લિફ્ટમાં બેઠા પછી તમે ગ્રાઉન્ડ ફ્લોરનું બટન દબાવો. ગ્રાઉન્ડ ફ્લોર પર જ્યારે લિફ્ટ આવવાની શરૂ થાય, તમારે આંખો બંધ કરી દેવાની. તમે આંખો બંધ કરી દેશો એટલે જ્યારે ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટ આવશે ત્યારે તમને જબરજસ્ત ઝરક આવશે, એક ઝટકો આવશે. એ જ લિફ્ટમાં પાછા તમે ફરીથી ઉપર જાઓ, ફરી પાછા નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં નીચે આવો. આ વખતે આંખો ખુલ્લી રાખો. ઝટકો આવશે પણ ધીરેથી આવશે. એના કારણો શું? કારણ એ છે કે જ્યારે તમે પહેલી વખત નીચે ઉતરો છો ત્યારે તમે તમારી આંખો બંધ કરી દો છો. આંખો બંધ કરી દો છો એટલે તમારું વિઝન બંધ થઈ જાય છે, તમારું વિઝન કપાઈ જાય છે. તમે તમારા બ્રેનને હુકમ કર્યો કે આપણે ગ્રાઉન્ડ ફ્લોર પર જવું છે. હવે જ્યારે તમારું વિઝન નથી તો તમારું સબકોન્શિયસ માઇન્ડ કોન્શિયસ માઇન્ડને કહી નથી શકતું કે આપણે કયા ફ્લોર પર આવ્યા. માની લો કે આપણને લિફ્ટમાંથી નીચે ઉતરતી વખતે આપણને ખબર જ નથી કે કયા ફ્લોર પર આવ્યા, આંખો બંધ છે. તો શરીર ગ્રાઉન્ડ ફ્લોર પર ઊભું રહી જાય છે, પણ બ્રેન તો જવાની જ કોશિશ કરે, કારણ કે એને ખબર જ નથી, આપણે એને હુકમ કર્યો જ નથી. તો તમને જોરદાર ઝટકો આવે છે. હવે એ જ વસ્તુ જ્યારે લિફ્ટમાં તમે ઉપરથી નીચે આવો છો ને આંખો ખુલ્લી રાખો છો, ત્યારે તમારું સબકોન્શિયસ માઇન્ડ કોન્શિયસ માઇન્ડને કહેતા આવે છે કે 3rd ફ્લોર આવ્યો, 2nd ફ્લોર આવ્યો, 1st ફ્લોર આવ્યો, ગ્રાઉન્ડ ફ્લોર આવ્યો, ઊભો રહે. તો તમારું બ્રેન એ વખતે એ કામ કરે છે. માટે જોર કા ઝટકા ધીરે સે લગે લેકિન લગતા તો હે. તો આમ હું એસ્ટ્રોલોજર તરીકે એવું કહું છું કે આ યાદ રાખો કે દરેક ગ્રહો પોતાની રીતે કામ કરે છે, પણ જો તમે સતર્ક હશો, જો તમે તમારામાં પોતાનામાં વિશ્વાસ હશે, તો કદાચ આ જોર કા ઝટકા ધીરે સે લગેગા. પણ ઉપર બેઠેલા ગ્રહો કામ કરે છે, અને એ કામ એ પ્રકારે કરે છે કે જેની અંદર તમારા જીવનની અંદર ઘણા ઉથલ પાથલ આવે છે. પણ એ ઉથલ પાથલની સામે તમે ટકી રહેવા માટે તમારી ભક્તિ, તમારા કાર્યો, તમારા કર્મો, આ બધી જ વસ્તુઓ ક્યાંક ને ક્યાંક તમને એમાંથી બચાવે છે. ઓકે, તો જ્યારે જ્યોતિષ શાસ્ત્રીને મળવાનું થાય ત્યારે 2-3 શબ્દો એ બોલે આ નક્ષત્રો જોઈને. તો પહેલાં ફલાણો ગ્રહ અહીં ગોચર કરે છે અને ગોચર કરીને અહીં જશે, કે પહેલું તો હોય કે તમારો લગ્નેશ આમ છે કે તેમ છે, કે તમારું લગ્ન અહીંયા છે. તો આ લગ્ન શું છે? લગ્ન એટલે જે સામાન્ય લોકો જે વેડિંગ કે વિવાહ મેરેજ ગણે છે એ લગ્ન છે. તો લગ્ન શું છે? આ ગોચર શું છે? અને મને પેલો સિદ્ધાંત પણ જરા ખોલી આપો, વક્રી શું ને માર્ગી શું? કારણ કે મોટે ભાગે જ્યારે કોઈ જ્યોતિષને મળવાનું થાય એટલે એમ કે ગુરુ વક્રી થયો છે અને શનિ માર્ગી છે, અને આવતા મહિનાની ફલાણી તારીખે રાહુ વક્રી થશે અને શનિ માર્ગી થશે ને વક્રી થશે, એટલે અમારા બધા રસ્તા આડાઅવળા થઈ જાય કે એટલે જે શબ્દ તમારા માટે અઘરા છે અમારા માટે સહેલા છે, અને એ આખી તમે ન પડશો. બસ હું હંમેશા કહું છું, જેટલા લોકો આપણને જોવે છે હું એ લોકોને કહું છું કે આમાં ન પડશો. હવે વાત આવે છે કે તમે અમને એવું કીધું કે ભાઈ એસ્ટ્રોલોજર પાસે જઈએ, તો આ શબ્દો અમે સાંભળેલા છે. એની સાથે સાથે એક મેસેજ મારે એ પણ આપવો છે, જે પ્રેક્ટિસ જનરલ પબ્લિકની હોય છે. જેટલા લોકો આપણને સાંભળે છે એ બધાને હું એવું કહું છું કે એસ્ટ્રોલોજર પાસે જઈને ક્યારે પણ એવું ન કહેશો કે
અમારા એ માનતા નથી એટલે હું એકલી આવી છું. હમ. બીજી એક વાત, એસ્ટ્રોલોજરની પાસે જાઓ ત્યારે એસ્ટ્રોલોજરને કુંડળી આપીને એવું ન કહેશો કે હવે તમે બોલો. હમ. સાંભળજો, જ્યારે પણ તમારે કોઈ એસ્ટ્રોલોજરને મળવા જવું છે તો ઘેરથી હોમવર્ક કરીને જાઓ. તમને ખબર છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેડિકલ સાયન્સ અને એસ્ટ્રોલોજી? હમ. મેડિકલ સાયન્સ પ્રૂવ થયેલું છે અને એસ્ટ્રોલોજી તો રાહુ, શનિ, મંગળ અને કેતુની અરસપરસ ચાલે છે. મેડિકલ સાયન્સમાં પણ ભગવાન ના કરે અને કોઈને આપણે ડૉક્ટર પાસે લઈ જવાના થાય ને સાહેબ, તો ડૉક્ટરની બાજુના ટેબલ ઉપર બેસીએ ને ત્યારે આપણે ડૉક્ટરને કહેવું પડે છે કે મને ક્યાં દુખે છે અને પછી નિદાન થાય છે. બરાબર. અને એસ્ટ્રોલોજરને તમે કુંડળી આપી દીધી ને હવે આપણે એવું કહેવાનું કે તમે બોલે રાખો, હમ. તો એને મજા આવી જશે તમને છેતરવાની. હમ. તો પહેલું પ્રેક્ટિસ એ હોવી જોઈએ કે જ્યારે તમારે એસ્ટ્રોલોજર પાસે જવું છે તો તમારા કયા પ્રશ્નો છે એનું હોમવર્ક કરીને જાઓ. બીજી એક વાત, ગોચરના ગ્રહો એ શું છે? તમે જ્યારે જન્મો છો ત્યારે માની લો કે કોઈ એક વ્યક્તિની કુંડળીની અંદર જ્યારે જન્મે છે ત્યારે જે પહેલું સ્થાન છે એને અમે પહેલું સ્થાન એટલે એને લગ્ન કહેવાય, અથવા તો એને લગ્ન કુંડળી કહીએ. જેને જન્મ કુંડળી હોય એનું નામ લગ્ન કુંડળી. અને તમે જ્યારે જન્મ્યા છો તે વખતે માની લો કે તમારો સૂર્ય 6 હોય, તમારો સૂર્ય 8 હોય, તો સૂર્ય જે સ્થાનમાં છે એ ક્યારે કે જ્યારે તમે જન્મ્યા છો ત્યારે. માની લો કે કોઈ એક વ્યક્તિ 2002માં જન્મ્યા છે અને 2002માં જન્મ્યા તે વખતે એનો સૂર્ય 3જા સ્થાનમાં છે. માની લો કે કોઈ એક વ્યક્તિ 1978માં જન્મ્યા છે, તે વખતે એનો સૂર્ય 8મે છે. તો એવા લોકો માટે જ્યારે અમારી પાસે એ લોકો આવે છે અને એ વખતે જે પ્રશ્ન કુંડળી મૂકવાની હોય છે ત્યારે અમારે ગોચરના ગ્રહો ધ્યાન રાખવા પડે છે. હવે ગોચરના ગ્રહો એટલે જે તે વખતે તમે જન્મ્યા છો ત્યારે જે સૂર્ય જ્યાં હતો એ જ સૂર્ય આજે ક્યાં છે, એટલે એને ગોચરના ગ્રહો કહેવાય. જન્મના વખતે તમે જ્યારે જન્મ્યા છો તે વખતે જે ગ્રહો જે સિચ્યુએશનમાં ગોઠવાયા છે. હવે માની લો કે કુંડળીની અંદર જે સ્થાનમાં સૂર્ય છે એની 30 ડિગ્રીએ શુક્ર અને બુધ હોય, એની 30 ડિગ્રી. આપણે એવું કહીએ છીએ કે સૂર્ય આથમ્યો, પણ સૂર્ય આથમતો નથી. સૂર્ય એક જગ્યાએ જ છે, એની આજુબાજુમાં બધા ગ્રહો ગોળ ગોળ ફરતા હોય છે. તો સૂર્યની જોડે બુધ અને સૂર્યની જોડે શુક્ર હોય છે. તો જે દિવસે તમે જન્મ્યા છો તે દિવસે એ જન્મના ગ્રહો છે. તમે જ્યારે જન્મો છો એનો સમય ધ્યાનમાં લઈ અને જે ચાર્ટ બનાવવામાં આવે છે એને આપણે લગ્ન કુંડળી કહીએ છીએ, જન્મ કુંડળી કહીએ છીએ. પણ જે દિવસે તમે કોઈ એસ્ટ્રોલોજર પાસે જાઓ છો અને એ એસ્ટ્રોલોજર ગોચરના ગ્રહોને ધ્યાનમાં લઈ અને જે કુંડળી બનાવે છે એને આપણે પ્રશ્ન કુંડળી કહીએ છીએ. અચ્છા. હવે પ્રશ્ન કુંડળીની વાત નીકળી એટલે હું તમને એક વાત કહી દઉં. એક આખી નવી મેથડ મેં ડેવલપ કરી છે, ન્યુમરોલોજીથી પ્રશ્ન કુંડળી, એટલે ડેટ ઓફ બર્થથી પ્રશ્ન કુંડળી. તમારી પાસે જે જન્મનો સમય છે એ કદાચ નથી, માની લો ઘણા લોકોની પાસે પૂરતી વિગતો નથી હોતી. તમારી પાસે માત્ર જન્મ તારીખ છે, તો એ જન્મ તારીખને ધ્યાનમાં લઈ અને ન્યુમરોલોજી પ્રમાણે, આજકાલ ન્યુમરોલોજી બહુ ચાલે છે, આજકાલ ન્યુમરોલોજીને ધ્યાનમાં લઈ અને દરેક વ્યક્તિ મોબાઈલથી માંડીને ગાડીના નંબરથી માંડીને ઘરના નંબરથી માંડીને દરેક વસ્તુ, ઇવન લોકો બાળકને જન્મ આપવાનું પણ એ પ્રમાણે નક્કી કરે છે કે ભાઈ અમે આ તારીખે બાળકને જન્મ આપીએ. તો ન્યુમરોલોજી બહુ ચાલે છે. તો એના ઉપરથી એક આખી નવી મેથડ ડેવલપ થઈ છે, ન્યુમરોલોજીથી પ્રશ્ન કુંડળી. તો ન્યુમરોલોજીથી પણ પ્રશ્ન કુંડળી, જે ગોચરના ગ્રહો છે એવી રીતે ન્યુમરોલોજી પ્રમાણે તમારા ગ્રહો એ ચાર્ટમાં આવે છે. અને એ વખતે એટલે વક્રી તમે કહો કે ઊંધી ચાલ, દાખલા તરીકે બધા જ ગ્રહો આમ ચાલતા હોય તો રાહુ કેતુ આમ ચાલતા હોય. પણ આ બધી વસ્તુઓ હું એવું માનું છું કે આપણે જો માની લો કે આપણા ઓડિયન્સને સમજાવી હોય તો એકવાર એવો આપણે એપિસોડ કરીએ કે જેની અંદર મારી પાસે બોર્ડ હોય અને હું બોર્ડની અંદર કુંડળી દોરી અને પછી હું લોકોને સમજાવી શકું કે ભાઈ લગ્ન છે, લગ્નમાં એક જ નંબર આવે એવું નથી, એમાં 10 નંબર પણ હોઈ શકે અને એમાં 12 નંબર પણ હોઈ શકે. એટલે બેસિકલી આ તો એક આખું એજ્યુકેશન થઈ જાય, આખું વિદ્યા છે જે તમારે કદાચ જો જ્યોતિષશાસ્ત્ર ભણવું હોય તો તમારે કોઈકની પાસે બેસીને અથવા તો જ્યાં શીખવાડતા હોય ત્યાં આ બધું, એટલે સામાન્ય માણસે આમાં બધામાં પડવાની જરૂર, હું એવું માનું છું કે સામાન્ય, કારણ કે અમે તો કંઈક અઘરા શબ્દો બોલીશું, કંઈક તમને એવું લાગશે કે ઓહો આ તો બહુ વિદ્વાન છે, તો જ તમે અમને ફોલો કરશો ને. પણ એક વાત મને લાગી કે જો તમે ક્યાંય પ્રોફેસર હોત, જો તમે કોઈ સ્કૂલમાં ટીચર હોત, હું ટીચર છું એટલે આ વાત કરું છું,
તો તમે પેપર તો અઘરા કાઢત. પેપર તો જ્યારે આ જ્યોતિષીઓને મળવાનું થાય છે કે એમને કંઈક પૂછવાનું થાય છે ત્યારે એવું લાગે કે આપણી જિંદગીનું પેપર અઘરું જ નીકળ્યું છે. આપણને એકેય જવાબ આવતો નથી, આવડતો નથી ને શી ખબર આપણે પાસ થઈ ના શકીએ. એવું નથી. હું એવું માનું છું કે તમે જે એસ્ટ્રોલોજરને મળો છો એ એસ્ટ્રોલોજર હંમેશા હું બધા એસ્ટ્રોલોજરની વાત નથી કરતી, બહુ વિદ્વાન એસ્ટ્રોલોજરને હું ઓળખું પણ છું અને બહુ બધા પાસે હું શીખ્યો પણ છું. મૂળ વાત આ છે કે જે નક્કી કર્યું હોય કે ભાઈ અમારી એસ્ટ્રોલોજીમાં એવું વાત છે કે બીજા સ્થાનમાં રાહુ હોય એટલે પિતૃદોષ કહી દેવાનો. હું તો ના પાડું છું, પિતૃદોષ નામનો દોષ નથી. તો હું એ પ્રકારનો એસ્ટ્રોલોજર છું કે હંમેશા ભગવાન તમને કોઈ પણ સમસ્યા આપે ને સાહેબ, કોઈ પણ સમસ્યા આપે ને એની પહેલાં એનો ઉકેલ આપી દે છે, પણ તમારી પાસે વિઝન નથી. બસ માત્ર આટલું યાદ રાખજો, એની પર વિશ્વાસ રાખો. એ હંમેશા ઉनको तो મેં એવું કીધું પણ છે બહુ બધી વખત કે ઉनको તો દેના હે, હમે લેના નહીં આતા. બરાબર છે. તો બસ વાત એટલી છે કે તમે જેટલા પણ એસ્ટ્રોલોજર્સને મળ્યા હશો, કદાચ હું એવું માનું છું કે આ વખતે તમારા મનની અંદર સુખદ ક્યાંક ને ક્યાંક સમાધાન થયું હશે. સારું. હવે આ કુંડળી પ્રમાણે 2-4 ગ્રહો છે જે દરેક વખતે દરેકને ઉલ્લેખ થતો હોય છે અને ઘણા સ્ટેન્ડઅપ કોમેડિયન્સ કહે છે એ પ્રમાણે કે મંગળનું બીજું કંઈ કામ જ નથી લોકોને નડવા સિવાય. તો મને આ 2-5 ગ્રહો વિશે જરા માહિતી આપો, જેનાથી બહુ જ લોકો ગભરાય છે અથવા તો એમ થઈ જાય છે કે હાય આપણે ત્યાં આ ગ્રહ એટલે ખલાસ, હવે તો શું કરીશું, હવે શું કરીશું. એમાં એક આ મંગળ, બીજું છે રાહુ અને શનિ, અને રાહુની સાથે કેતુ પણ. એટલે આ 4 ગ્રહો, જેને પાપ ગ્રહો પણ કદાચ કહેવાય છે જ્યાં સુધી મારી જાણકારી છે પ્રમાણે, ખોટો પણ હોઈ શકું છું, પણ આ 4 ગ્રહોના નામે લગભગ દરેક જણ એટલું બધું બીવડાવે પણ છે, ડરે પણ જાય છે સાંભળનારાને કે રાહુ પડ્યો છે ને મંગળ નડે છે ને શનિ નડે છે. આ 4 ગ્રહો વિશે જરા ફોડ પાડીને વાત કરો. આમાં ડરવા જેવું છે કે જો મારા કોઈ વિડીયો તમે જોયા હોય, મારી યુટ્યુબ ચેનલ ઉપર લગભગ 1400થી વધારે મારા વિડીયો છે. એમાં હું હંમેશા એ જ વાત કરું છું કે શનિ, રાહુ, મંગળ અને કેતુના નામે અમારી દુકાનો ચાલે છે. શનિ, રાહુ, મંગળ અને કેતુના નામે અમારી દુકાનો ચાલે છે. તમારી આ ઉંમરમાં બહુ જ બધા લોકો સાથે તમારા સંબંધો હશે, બહુ જ બધા લોકો તમને ઓળખતા હશે. શું આજ સુધીમાં કોઈ પણ વ્યક્તિએ આવીને એવું કીધું કે નૈષદભાઈ કાલે તો યાર જબરું થયું, કોઈનો ફોન આવ્યો અને એણે એવું કીધું કે હું મંગળ બોલું છું ને તને નડું છું? સાહેબ, આ ઘટના જ શરૂ થાય છે અમારી પાસે આવો પછી. શનિ, રાહુ, મંગળ અને કેતુના નડવાની ઘટના તમે જ્યારે અમારી પાસે આવો ને એ પછી શરૂ થાય છે. તો સાચી વાત એ છે કે સાહેબ, ગ્રહો નથી નડતા, પૂર્વ ગ્રહો નડે છે. તમે નાનપણથી જ આ વાત સાંભળેલી છે કે તમે જેમ કીધું ને પાપ ગ્રહો તમે જેમ કીધું ને સાહેબ, પહેલી વાત તો એ છે, હું તો પાપ અને પુણ્યમાં માનતો જ નથી. તમારું મન જે વસ્તુ કરવાની ના પાડે ને એ નહીં કરવાનું. તો ખરી વાત એ છે કે શનિ, રાહુ, મંગળ અને કેતુને પાપ ગ્રહો કરી અને આપણે મનની અંદર એક બીક સાથે આ બધા જ ગ્રહોને એવી રીતે લઈએ છીએ કે જાણે હવે આ લોકોએ તો તમે કીધું એ પ્રમાણે, શું મંગળની પાસે એક જ કામ છે, નડવાનું? હું તો એવું માનું છું કે કુંડળીની અંદર મંગળ હોય તો તમે ખૂબ એક્ટિવ છો સાહેબ. જેટલા લોકોની કુંડળીની અંદર, તમને એ ખબર છે મંગળ એટલે શું? અચ્છા, મંગળ નડે છે એવું કેમ કહેવાય? તો તમારી કુંડળીમાં જે 12 સ્થાન છે એ 12 સ્થાનમાંથી 5 સ્થાનમાં મંગળ હોય. પહેલું સ્થાન, ચોથું સ્થાન, 7મું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન. આ 5 સ્થાનમાં જો મંગળ હોય તો એ કુંડલી માંગલિક કહેવાય. બરાબર. હવે વાત એવી છે કે મંગળ એટલે હું એવું કહું છું કે મંગળ એટલે તો લોહી છે. તમારા શરીરમાં સારું લોહી, તમારા શરીરની અંદર એ પ્રકારની એનર્જી હોય કે મંગળથી તમે તમારા જીવનને ખૂબ સારું સ્વરૂપ આપી શકો છો. તો મંગળના નામે ક્યાંક આપણે પહેલેથી ડરીએ છીએ એટલે અમે તમને ડરાવીએ છીએ. મૂળ અમને મહેનત નથી પડતી ડરાવવામાં, કારણ કે તમે પહેલેથી જ ડરીને આવ્યા છો. તો મંગળ, શનિ, રાહુ, કેતુ આ બધા જ ગ્રહો તમને નડે છે એ માત્ર ને માત્ર સૌથી નજીક
જેટલા પણ લોકો આપણી જોડે આવે છે એ બધાના સબકોન્શિયસ માઇન્ડમાં એ નડવાની વાત. તમે એસ્ટ્રોલોજર પાસે કોઈ પાસે તમે જાઓ અને તમારી કુંડળી ખોલીને એમ કે યાર તમારે તો રાહુની બહુ તકલીફ છે, તો સાચી વાત એ કહું સાહેબ, 90% લોકો માની લે છે કે હા મને પહેલાંય કોઈએ કીધેલું. કારણ કે આ જ વાતો હોય છે, આ સિવાય કંઈ નથી હોતું. તમારે મંગળનો પ્રોબ્લેમ છે, તમારે પિતૃદોષ છે, કાલસર્પ દોષ છે, તમારે ચાંડાલ યોગ છે, વિષ યોગ છે. આના સિવાય અમારી પાસે બીજું કંઈ છે નહીં. સૂર્યને પાણી ચડાવો, ઉપવાસ કરો, દાન આપો, મંદિરે જાઓ, વાર કરો, આના સિવાય કંઈ છે જ નહીં. તો આ બધામાંથી ધીરે ધીરે આપણે બહાર નીકળવું છે. અને હું તો ત્યાં સુધી કહું છું કે આપણે લોકોને પણ એમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરવો છે. ઉપવાસ કરવાની વાત આવે છે તો કરો, પણ માત્ર ને માત્ર ગ્રહોના નામે ઉપવાસ ન કરો. તમારી પોતાની આંતરડી કકડાવો, ભૂખ્યા રહીને તમે તમારી પોતાની આંતરડી કકડાવો એના કરતાં એ દિવસે ખૂબ ખાઓ અને કોકને ખવડાવો. જો તમારું સારું ના થાય તો કહેજો. તો આ બધા જે ઉપાયો સૂચવવામાં આવે છે કે ઉપવાસ કરો કે ફલાણી ઢીકણી વિધિ કરાવો કે સૂર્યને પાણી ચડાવો કે એ પ્રકારનું, એ બધું સાવ ધુપ્પલ હોય છે. હું નથી માનતો એને. હું એ વાત નથી માનતો કે તમને શું લાગે છે ઉપવાસ કરવાથી સારું થાય? તમને ખબર છે હિન્દુસ્તાનમાં કેટલા ગરીબ લોકો એક જ ટાઈમ જમે છે? તો એ લોકોનું શું સારું થયું? ઉપવાસ કરવાથી સારું થાય છે એવું હું નથી માનતો. માટે હું તમારા ઘરમાં વર્ષોથી ચાલતું આવ્યું છે કે ભાઈ અમારા ઘરમાં બાપ દાદાઓના વખતથી 11 થાય છે તો એ કરો. સાચી વાત એ છે કે ભોજન વ્યવસ્થાની અદલા બદલી એ ઉપવાસ છે. 11ના દિવસે ઓન ધ કોન્ટ્રી આપણે વધારે ખાઈએ છીએ. જે દિવસે ઉપવાસ હોય ને સાહેબ 11, એ દિવસે રાજગરો, પછી બહુ ઘણી બધી જાતના, અને આજકાલ તો તમને ખબર છે ફરાળી પીઝા મળે છે, પીઝા પણ ફરાળી મળે છે. તો ભોજન વ્યવસ્થા તમે બદલો છો એને આપણે ઉપવાસ કહીએ છીએ. સાચી વાત એ છે સાહેબ કે ઉપવાસ એ તમારે એવા પ્રકારના કરવા જોઈએ કે એ વખતે તમારે તમારું મન બદલવું જોઈએ. તમને જો કદાચ એવું લાગે છે કે ગુસ્સો આવે છે, જો દાખલા તરીકે ઘણા બધા લોકો એવા આવે છે અમારી પાસે અને એમની કુંડળી જોઈને અમને એમ થાય કે ભાઈ અમે એમને એવું કહીએ કે તમને ગુસ્સો આવતો લાગે છે, એટલે એક ના, અમને ગુસ્સો નથી આવતો. એટલે અમે કહીએ ક્યારેક આવે છે? ના, ક્યારેય નથી આવતો. કોક દાડો ગુસ્સો કરતા લાગો છો, ક્યારેય ગુસ્સો નથી આવતો યાર. તો આ શું કર્યું? તો જેને ખબર છે કે મને ગુસ્સો આવે છે એ ગુસ્સો કંટ્રોલ કરી શકશે. જેને ખબર છે કે હા મને ગુસ્સો તો આવે છે, એ ગુસ્સો કંટ્રોલ કરી શકે. તો બસ તમે તમારા ગુસ્સો કંટ્રોલ કરો. તમે તમારા જીવનની અંદર કોઈની સાથે સ્વાર્થ સાથેના રિલેશન રાખ્યા હોય તો એમાં તમે કંટ્રોલ કરો. ઘણી બધી વાતો એવી છે કે જે તમે છોડી દેશો તો કદાચ ઉપવાસ કરતાં પણ વધારે તમને સારું ફળ મળશે. પણ ભૂખ્યા રહેવાથી હા, ઘણા બધા લોકોના આમ માઇન્ડમાં એવું ક્યાંક ને ક્યાંક હોય છે કે અમે ઉપવાસ કરીશું તો અમારું સારું થશે. સાહેબ, જમવું અને સૂવું એ આદત છે. તમે રોજ બપોરે 2 વાગે, 1 વાગે, 3 વાગે જમતા હશો ને તો તમારા પેટમાં, આપણે એવું કહીએ ને બિલાડા બોલે છે, એ અમુક પ્રકારના રસ છૂટે છે જેનાથી તમને જમવું જ પડે. કારણ કે જમવાનું નાખશો તો એ રસ એ તમારું જમવાનું પચાવશે. તમે રોજ રાત્રે 11 વાગે સૂવો છો સાહેબ, તમે ગમે તેટલા સારા પ્રોગ્રામમાં બેઠા હશો, 11 વાગશે એટલે બગાસું આવશે. તો આ બધી આદત છે. તો હું એવું માનું છું કે માત્ર ઉપવાસ કરવાથી જ જો સારું થતું હોય તો બહુ બિચારા બધા બહુ જ ગરીબ લોકો છે કે જે લોકોના જીવનમાં સારું થાય. તો આવું ઉપવાસ ન કરવો જોઈએ. બીજી એક મંગળ, શનિ, રાહુની કે ફલાણાની ચંદ્રની વિધિ કરાવવી પડશે એવી પણ એક ખાસી જ્યોતિષશાસ્ત્રની માન્યતાઓ પ્રમાણે ઘણી બધી પૂજા, પછી અમુક પ્રકારના જાપ કે અમુક 1000 લાખ મંત્ર રાહુની વિધિમાં કે મંગળની વિધિમાં કે શનિની વિધિમાં કે ગુરુની વિધિમાં કરવામાં આવતા હોય છે. આ શું છે અને આ કેટલું સાચું? તમે ને હું સાથે કોઈ જગ્યાએ જમવા બેઠા હોય અને કાં તો હું જમી લઉં તો તમારું પેટ નથી ભરાતું, તમે જમી લો તો મારું પેટ નથી ભરાતું. સાથે જેને પેટ ભરવું છે પોતે જમવું પડે. હવે કોઈને તમે 1 લાખ કે 1.25 લાખ જાપ કરવાના કહો અને એ 1 લાખ 1.25 લાખ જાપ કરે છે અને તમારું સારું થાય છે, એ વાત તમને ગળે ઉતરે છે? જવાબ આપો, હા કે ના તો કહો. એવું નહીં યાર, તમે મને પ્રશ્ન પૂછો છો તો ક્યાંક મને પણ એમ થાય કે હું તમારી સાથે પણ વાત એવી છે કે પહેલી વાત તો એ છે કે 1.25 લાખ જાપ કરવા એટલે એ કોઈ પણ મંત્ર હોય એ મંત્રને બોલતા કમસે કમ અડધી મિનિટ તો થાય ને સાહેબ. 1.25 લાખ એટલે કેટલી મિનિટ થાય?
પેલું નથી હનુમાન ચાલીસાની વાત કરે છે. ઘણા લોકો કહે છે કે અમે તો 108 વાર હનુમાન ચાલીસા કરીએ છીએ, અમે તો 100 વાર હનુમાન ચાલીસા. એટલે આ હનુમાન ચાલીસા એક જ વાર થાય આખા દિવસમાં. હનુમાન ચાલીસા એક વાર અને સાંજે થાય, ખાસ કરીને મંગળવારે સાંજે થાય. એમ આ જાપ કરવા અથવા તો પૂજા કરવી અથવા તો વિધિ વિધાન કરવી એમાં ક્યાંય ને ક્યાંય ન પડવાનું. કરાવવાવાળા કેટલા ટકા સુખી હોય છે એ શોધી લાવજો. સમજ્યા તમે? તો એને મારા જો વિડીયો જોશો તો એમાં સમજાયું છે મેં કે જો તમારે કદાચ કોઈક એસ્ટ્રોલોજર પાસે જવાનું થાય અને એ એસ્ટ્રોલોજર તમને એમ કહે કે તમારો ચંદ્ર બરાબર નથી, ચંદ્ર નબળો છે અથવા ચંદ્ર પાપગ્રહ જોડે છે, આ વિધિ કરાવવી પડશે કે આટલું કરવું પડશે, તો ન કરશો. બસ માત્ર દર સોમવારે ઠંડુ દૂધ પીવાનું, 1 ગ્લાસ ઠંડુ દૂધ પીવાનું રાખો તો તમારો ચંદ્ર કંટ્રોલ થઈ જશે. હવે આ વાત તમે જાણો છો કે હું 54 દેશોમાં કામ કરું છું. એમાંથી 38 દેશોના અલગ અલગ હજારો લોકો ઉપર એક્સપેરિમેન્ટ કર્યા પછી હું તમને આ વાત કરું છું. તમને ખબર છે કોઈ ડૉક્ટર દવા આપે તો શું એ દવા પેલા ડૉક્ટરે ગળી હોય છે? ના, એણે અલગ અલગ લોકોની ઉપર આ દવા આપી અને પછી નક્કી કર્યું હોય છે કે ભાઈ આ દવાથી આ પ્રકારનો રોગ હોય તો સારું થાય, પછી તમને લખી આપે. એમ જો તમે ચંદ્ર માટે જો તમને કોઈ કહે તો સોમવારે તમારે ઠંડુ દૂધ પીવાનું. મંગળનો પ્રોબ્લેમ છે કોઈ તમને એવું કહે તો મંગળનો પ્રોબ્લેમ છે અને જો તમને કોઈ એમ કહે તો મંગળવારે આખા દિવસમાં 5 થી 6 વખત આંખોમાં પાણી છાંટો. હવે તમને ગુસ્સો આવ્યો હોય, માની લો મંગળ એટલે ગુસ્સો, તમને ગુસ્સો આવ્યો હોય એ મને કેવી રીતે ખબર પડે? તમારા હાથ જોઈને ખબર પડે? ના, તમારી આંખો જોઈને જ ખબર પડે. કોઈ એક વ્યક્તિને ગુસ્સો આવ્યો છે એની આંખોથી ખબર પડે. બરાબર. તો આંખોમાં પાણી છાંટો તો કોઈ પણ મંગળની પૂજા પાઠ કર્યા વગર પણ તમને મંગળનો સારો શુભ ફળ મળે. અચ્છા, તમને સારું ફળ મળે. આંખોમાં મંગળવારે આંખોમાં પાણી છાંટવાથી તમારો મંગળ કંટ્રોલ થાય. એવી રીતે બુધનો પ્રોબ્લેમ હોય તો તમને સ્કિનના પ્રોબ્લેમ હોય. બરાબર છે. તો બુધનો પ્રોબ્લેમ આવે તો દર બુધવારે રાત્રે સૂતી વખતે 1 ટીપું તેલનું નાભીમાં મૂકીને સૂવાનું. હવે આપણને જે જોતા હોય, જો યંગસ્ટર્સ જોતા હશે એને તો પાછું નાભી એટલે શું એ ખબર નહીં હોય. તો ના ખબર હોય તો કોઈને પૂછી લેજો, પણ ગમે ત્યાં તેલનું ટીપું ના મૂકશો. તો નાભીમાં તેલનું ટીપું મૂકો તો તમારું જે શરીર છે, તમારી જે સ્કિન છે, સ્કિનના પ્રોબ્લેમ ક્યારે થાય ખબર છે? વધારે સ્કિન ડ્રાય થાય ત્યારે. રાઈટ. જ્યારે સ્કિન ડ્રાય થાય તો તમે જ્યારે ઓઇલનું ટીપું મૂકશો તો તમારું શરીર ઓઇલિંગ થશે. રાઈટ. અને એનાથી તમારો બુધ કંટ્રોલ થશે. ઓકે. ગુરુનો પ્રોબ્લેમ, ગુરુ તમને ઈગો આપે. જી. ગુરુ ઈગો આપે. આ જમાનામાં એવું કહેવાય છે શનિ, રાહુ, મંગળ, કેતુ કરતાં પણ ગુરુ જે સ્થાનમાં બેસે છે ને સાહેબ, એ સ્થાનને ભ્રષ્ટ કરે છે. ગુરુ, આપણું શાસ્ત્ર એવું કહે છે કે ગુરુ જે સ્થાનમાં બેસે છે એ સ્થાનને ભ્રષ્ટ કરે છે. હવે આપણી કુંડળીની અંદર 12 સ્થાન આપણા માટે તો અગત્યના છે સાહેબ. વાળ જતા રહે તો સારું લાગે, આંખ જતી રહે તો, નાક, કાન, કોઈ પણ અંગ આપણું લો તો આપણા માટે તો બધું અગત્યનું છે. એમ આપણી કુંડળીની અંદર 12 સ્થાનમાંથી કોઈ પણ સ્થાનમાં બેઠો હોય ગુરુ, તો એ ગુરુ તમને નેગેટિવ રિઝલ્ટ આપે. કારણ કે ગુરુ જે સ્થાનમાં બેસે છે એ સ્થાનને ભ્રષ્ટ કરે છે. અને ગુરુ એટલે ઈગો. ગુરુ તમારું શરીર વધારે છે, ગુરુ તમારું પેટ વધારે છે. અને હું તો દીકરીઓને તો ખાસ કહું છું કે ગુરુ પહેરશો જ નહીં. તો ગુરુ જો કદાચ માની લો કે તમને મારા જેવો કોઈ એમ કે તમારા ગુરુનો પ્રોબ્લેમ છે, તો બસ માત્ર એટલું કરો કે દરરોજ સવારે વહેલા ઉઠીને 1 ગ્લાસ ગરમ પાણી બેસીને પીવો. ઓકે. દરરોજ સવારે 1 ગ્લાસ ગરમ પાણી બેસીને પીવાથી તમારો ગુરુ કંટ્રોલ થાય છે. અચ્છા. હવે શુક્રનો પ્રોબ્લેમ હોય તો શુક્ર એટલે જાઓ ચલાલી. તમારા જીવનની અંદર ક્યાંક ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે છે હસબન્ડ વાઈફ વચ્ચે, તમારા જીવનની અંદર બહુ બધા હર્ડલ્સ આવે છે અને તમને કોઈ આવીને એમ કે તમારો શુક્ર ખરાબ છે અથવા તો તમારો શુક્ર નબળો છે અથવા તો તમારો શુક્ર પાપ ગ્રહની સાથે છે, તો કોઈ પણ વિધિ વિધાનમાં ન પડશો. બસ માત્ર દર શુક્રવારે 1 ચમચી મધ દૂધમાં નાખીને પીશો તો તમારો શુક્ર કંટ્રોલ થઈ જશે. મધ એટલે શુક્ર. શનિનો પ્રોબ્લેમ હોય, હવે શનિના નામે તમે જાણો છો કે દુનિયા આખી શનિ કરે અને એમાં પનોતીની તો વાત આવે એટલે પોતે જાતે જ નબળા પડી જાય ભાઈ કે ભાઈ મારે તો શનિનો પ્રોબ્લેમ છે. એટલે શનિને તો ખબર જ નથી કે તું કોણ છું. એ વાત શરૂ જ મારાથી થઈ, તને શનિ નડે છે.
અને પાછો હું જ એને રસ્તો બતાવીશ. હવે જાણે મારે ને શનિને તો રોજ અમે સાંજે ચા પીતા હોઈએ એવી રીતે. વાત એવી છે સાહેબ, વાત એવી છે કે શનિનો પ્રોબ્લેમ હોય તો કંઈ જ ના કરો. શનિ એ આધ્યાત્મિક ગ્રહ છે, શનિ એ ન્યાયપ્રિય ગ્રહ છે. જી. શનિ એ એવો ગ્રહ છે કે હંમેશા સ્વચ્છતાનો આગ્રહી છે. તો બસ માત્ર એટલું યાદ રાખો કે તમને કોઈ એવું કીધું હોય કે તમને પનોતી છે, તમને કોઈ એવું કીધું હોય કે તમારે શનિનો પ્રોબ્લેમ છે, તો સૌથી પહેલી વાત એ છે કે તમે સ્વચ્છતા રાખવાનું. સ્વચ્છતા રાખો. તમારું શરીર સારું હોવું જોઈએ, તમે સરસ નાહી ધોઈને તૈયાર થયેલા હોવા જોઈએ. તમારા કપડાં, એવું નથી હોતું કે ઇસ્ત્રીવાળા જ કપડાં પહેરવા, પણ ચોખ્ખા કપડાં પહેરો. તો શનિ માટે 2 ટાઈમ ટૂથબ્રશ કરો તો શનિ તમને તકલીફ નથી આપતો. હવે 2 ટાઈમ ટૂથબ્રશને શનિને શું લેવા દેવા? પહેલી વાત તો એ છે કે શું લેવા દેવા, એના કરતાં ટૂથબ્રશ કરવું તો સારું ને. રાત્રે સૂતી વખતે તમે ટૂથબ્રશ કરીને સૂવો તો સારું કે નહીં? હવે શનિ છે ને સાહેબ, આપણા શરીરના દરેકે દરેક અંગ વડે જ આપણા ગ્રહો આપણને તકલીફ આપે. જેમ મેં મંગળનું કીધું, આંખોથી તકલીફ થાય, સ્કિનથી પ્રોબ્લેમ થાય બુધને, શરીર વધે તો ગુરુ. તો શનિ છે, શનિ એ દાંત વડે જ તમારા શરીરમાં ઘૂસે છે. અને શનિ જ્યારે શરીરમાં જાય ને સાહેબ, તો તમારી અંદર એક પ્રકારની લેઝીનેસ આવે, આળસુપણું. અને માણસ જ્યારે આળસુ થઈ જાય ને સાહેબ, તો એમ સમજવાનું કે એની ક્યાંક ને ક્યાંક પડતી શરૂ થાય. કારણ કે જો એક્ટિવ હશો તમે તો જીવનમાં તમે કંઈક રસ્તા કાઢી શકશો, પણ તમે પડ્યા રહેશો તો રસ્તા નહીં નીકળે. પેલું કહે છે ને, ચલના શરૂ કરોગે તો ही રાસ્તા મિલેગા. તો શનિ માટે દાંત વડે તમારા શરીરમાં ઘૂસે છે. તો જો તમારા દાંત સાફ હશે, આપણે રાત્રે જમી લઈએ, પછી આ બાપુ અમે તો કોગળા કરી લીધા, એટલે આ કોગળા કરીએ તોય કંઈક તો ખાવાનું અંદર ભર્યું જ રહે. એના કરતાં બ્રશ કરી લે ને, 2 મિનિટ થાય. તો બ્રશ કરવાથી શનિ તમને તકલીફ આપતા નથી. શનિનો ગ્રહ તમને ક્યારેય તકલીફ નહીં આપે. અને એની સાથે સાથે શક્ય હોય તો શનિવારે બ્લુ કે બ્લેક કપડું પહેરવું. એક જ, એવું નહીં કે બધા પેન્ટ શર્ટ કાળા પહેરીને નીકળી પડવું, ન કરવું. ઘણા લોકોને કાળા કલરનું બહુ શોખ હોય છે કે, અને હું એવું માનું છું કે કાળો બેસ્ટ. કાળો પહેરો, કંઈ વાંધો નહીં. તમને ખબર છે, લગ્નની અંદર રિસેપ્શનમાં કાળા કપડાં પહેરવાની ના પાડે. આપણા દાદીમાં હોય કે કોઈ પણ વડીલ હોય, નહીં કાળા સૂટ નહીં પહેરવાનો. પણ એ ભાઈએ જન્મ્યા હોય ત્યારે જેટલા કાળા વાળ હોય એના કરતાં વધારે કાળા કરાવીને રિસેપ્શનમાં ઊભા હોય, કલર કરાવીને. એ ચાલે. પણ કાળા કલરના નામે ક્યાંક ને ક્યાંક બધા બીવે છે, તમે બીવડાવીએ છે. તો કાળો કલર અને બ્લુ કલર જો તમે શનિવારે પહેરો તો તમે આ શર્ટ શનિવારે પહેરી શકો છો. અત્યારે પહેરું તો આ શર્ટ શનિવારે પહેરો. અને 8 શનિવાર જાય પછી મને, એટલે એવું નહીં કે આનો આ શર્ટ પહેરો, તમે કોઈ પણ બ્લુ કે બ્લેક પહેરો, અને 8 શનિવાર જાય પછી મને ફોન કરજો કે બાપુ ચમત્કાર થયો, અમારી ગેરંટી સાહેબ. અચ્છા. બ્લુ કલર અને બ્લેક કલર તમને તમારામાં વિશ્વાસ પેદા કરે છે. તો શનિનો કંઈ પ્રોબ્લેમ હોય તો 2 ટાઈમ ટૂથબ્રશ કરો અને બ્લુ કે બ્લેક કપડું પહેરો. સૂર્યનો પ્રોબ્લેમ, તમને કોઈ એમ કે તમારો સૂર્ય નીચનો છે કે નબળો છે કે કંઈ પણ વાત કરે, તો સૂર્ય માટે બસ માત્ર એટલું કરો, ઉગતા સૂર્યના દર્શન કરો. ઉગતા સૂર્યના દર્શન કરો અને આમ હાથ રાખી અને સૂર્યની સામે આંખ મિલાવી. તમે સૂર્યની સામે આંખ ત્યારે જ મિલાવી શકો છો કે ઉગતો સૂર્ય હોય તો. ત્યારે જ. સૂર્ય ઉગી ગયો ને 5 મિનિટ થઈ પછી તમે આંખ નહીં મિલાવી શકો. તો ઉગતા સૂર્યના દર્શન કરો. ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ, ઓમ સૂર્યદેવાય નમઃ. 11 વખત બોલો. 2 હાથ ભેગા કરો સાહેબ. 11 વખત બોલશો ને 6 સેકન્ડ થશે. 2 હાથ ભેગા કરી મોઢા ઉપર લગાડી દો. એનર્જી આવશે, શક્તિ આવશે, અદ્ભુત તમને કામ કરવાનું ઈચ્છા થશે. તો સૂર્યના હિસાબે તમને એક એનર્જી મળે છે. અને એ દિવસે શક્ય હોય તો આખા દિવસમાં એવું નથી કે માત્ર દૂધી જ ખાવી, દૂધી ખાવાની છે, પણ એવું નથી કે માત્ર દૂધી ખાવી, કંઈ પણ ખાઓ, પણ એક આઈટમ દૂધીની હોવી જોઈએ. હવે દૂધીના થેપલા ખાઓ, દૂધીના મૂઠિયા ખાઓ, દૂધીનો હલવો ખાઓ, દૂધીનું શાક ખાઓ, તમને જે ભાવે. અને કદાચ તમને એમ લાગે કે આ દૂધીનો લાભ આપણે બાપુને આપવો છે તો પણ મને બોલાવી લ્યો. કારણ કે મને દૂધીની આઈટમ બહુ ભાવે. અરે વાહ, તો દૂધી તો મારા જેવા કેટલા હશે જેને અતિશય અપ્રિય હશે. હા, પણ એટલે હું એટલા માટે જ કહું છું કે દૂધી અપ્રિય એટલા માટે છે કે હંમેશા આપણે એવું વિચાર્યું છે, ક્યારેક દૂધી કડવી આવી જાય છે, તો આપણા મનની અંદર એવું થાય કે આ દૂધીનું શાક મને નથી ભાવતું. બનાવવાની રીત પણ એ પ્રકારની હોવી જોઈએ. ઘણા લોકો દૂધીનું શાક એવા પ્રકારનું બનાવે છે કે જાણે પાણી જ હોય એકલું, તો કદાચ એ વખતે આપણને ના ભાવે. તમારું મોઢું બગડ્યું, મેં જોયું. પણ એક વાત એ ચોક્કસ છે, મારા વાઈફ દૂધીનું શાક, તમે જ્યારે અમેરિકા આવશો ત્યારે મારા ઘેર જ રહેવાનું છે. અને હું મારા વાઈફને કહી દઈશ કે નૈસદભાઈ જેટલા દિવસ રોકાય
ઓલ્ટરનેટ ડે દૂધીનું કંઈ ને કંઈ બનાવો. અરે બાપ રે. મારા વાઈફ દૂધીની ખીર બનાવે છે, દૂધીના થેપલા બનાવે છે, દૂધીના મુઠિયા બનાવે છે, દૂધીની ઘણી બધી આઈટમો બને છે. તો દૂધી ખાવી એ જરૂરી છે. અચ્છા. હવે ખાસ કરીને રાહુની વાત તમે જે જી, કીધું એ જી, પ્રમાણે, જી, જી. તો રાહુનો પ્રોબ્લેમ હોય તો એવું કરો કે તમે દર બુધવારે 1 કપ દૂધની અંદર, મને દૂધીથી મોઢામાં પાણી આવી ગયું સાહેબ, અરે અરે. એટલું બધું મજા આવી ગઈ. અને મેં તો ખાલી દૂધી સાંભળ્યો વાત કરીને. એમાં રાહુનો પ્રોબ્લેમ હોય તો બસ માત્ર એટલું કરો, દર બુધવારે 1 ચમચી હળદર દૂધમાં નાખીને પીવો. જો દૂધ ન ફાવતું હોય તો 1 ચમચી હળદર પાણીમાં નાખીને પીવો. રાહુના હિસાબે ક્યાંક ને ક્યાંક તમારા જીવનમાં ઓપરેશન આવે અને એ ઓપરેશનમાં જલ્દી રિકવરી થાય એના માટે હળદર જરૂરી છે. બરાબર છે. તો પહેલેથી તમે હળદર પીધેલી હોય તો એન્ટીબાયોટિક, હમ, હમ. એન્ટીસેપ્ટિક, તો ક્યાંક ને ક્યાંક તમને હળદર એમાં બચાવે છે. તો રાહુને કંટ્રોલ કરવા માટે હળદર જરૂરી છે. અને કેતુ માટે કેળા ખાઓ અને કેળા ખવડાવો. હમ. 3 કેળા તમે એક વ્યક્તિને, 3 વ્યક્તિને એક કેળું દાનમાં આપી શકો. તમારા ઘેર આવે મહેમાન, એને મિલ્કશેક પીવડાવી શકો, એને કેળા ખવડાવી શકો, તમે પોતે આખા ઘર બેસીને કેળા ખાઈ શકો. ઘણા લોકો ખાંડ ને કેળા ને રોટલી ને એવું બધું પણ ખાતા હોય છે. આવું કંઈ પણ કેળા ખાઓ અને કેળા ખવડાવો તો કેતુ હંમેશા તમને શુભ ફળ આપે 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 અને આપે. વાહ બાબુ, તમે સરસ વાતો આખી રેમેડી તરીકે કહી હતી કે આટલું કરવાથી તમારો જે પણ ગ્રહ કદાચ કોઈક રીતે નબળો સબળો હોય તો સરખો થઈ શકે. ઘણા બધા લોકો, ઘણા બધા એસ્ટ્રોલોજર્સ, ધારો કે વિધિ કરાવો, એક તો સૌથી પહેલાં આટલા લાખ જાપ કે આટલા લાખ મંત્રો કરાવો એ કરાવતા હોય છે. થોડીક આ પ્રકારના અમુક વિધિ વિધાન સૂચવતા હોય છે. અને બીજું એક જે ખાસ સૂચવતા હોય છે એ છે ગ્રહોની વીંટી પહેરો. ગુરુના ગ્રહની વીંટી પહેરો, એટલે કે પોખરાજ પહેરો, અને પછી નીલમ ને પન્નો ને મૂંગા ને આ બધું પહેરો. હીરો પહેરવાનું પણ સૂચન હોય છે. ને એવું પણ કહે છે કે હીરો પહેરો તો બતાવીને પહેરો, ને નહીતર તમને કરોડપતિ બનાવી શકે ને રોડપતિ પણ બનાવી શકે. તો આ વીંટીઓનું શું વિજ્ઞાન છે? એ આ સ્ટોન્સ, આ નંગો ખરેખર અસર કરે છે? તમે જે બહુ સરસ રીતે મને સવાલ પૂછ્યો વીંટીઓનો, પણ એની સાથે સાથે તમે જે હીરાની વાત કરી, ડાયમંડની વાત કરી, તો પહેલાં મને લાગે છે કે હું ડાયમંડની વાત કરી જી, દઉં. બિલકુલ, કારણ કે હું પોતે ડાયમંડનો બહુ શોખીન છું. હાજી. અને મારી સામે જે ભાઈ બેઠા છે એ પણ એક ડાયમંડ છે. તો વાત એવી છે સાહેબ, વાત એવી છે કે 90% એસ્ટ્રોલોજર્સ તમને ડાયમંડ પહેરવાની ના પાડશે. તમે કીધું એ પ્રમાણે શું કહેશે? જોજો, મને પૂછ્યા વગર ડાયમંડ પહેરશો તો ધનોત પનોત નીકળી જશે. સાહેબ, કારણ એ જ છે એ બિચારા પહેરી નથી શકવાના અને તમને પહેરવા નથી દેવાના. હવે મને તમે જવાબ આપો. આપણે જે જીવન દરમિયાન આપણે જેટલું પણ જીવન જીવીએ છીએ, હંમેશા એવું વિચારીએ છીએ કે મારા જીવનમાં જાહો જલાલી હોય, મારું જીવન સારું હોય, મારી પાસે ખૂબ સરસ રીતે વ્યવસ્થા હોય, ઘરની અંદર ફર્નિચર સારું હોય, મારે મિત્રો સારા હોય, પત્ની સારા હોય. આ બધી જ વસ્તુ દરેક વ્યક્તિ વિચારે છે ને. તો તમે સવારથી ઉઠો છો ત્યારથી એક પણ સ્ટેપ એવું નથી કે તમે શુક્ર વગર ભરતા હોય. ડાયમંડ એટલે શુક્ર. સવારમાં ઉઠો છો એટલે સ્નાન કરો છો, કરીએ છીએ, તો સ્નાન કરો છો એટલે શુક્ર. સ્નાન કર્યા પછી કપડાં જ્યારે બદલીએ છીએ તો કપડાં મેચિંગમાં છે કે નહીં એના માટે મિરરની સામે ઊભા રહીએ છીએ કે નહીં? ઊભા રહીએ છીએ, તો એ શુક્ર. કપડાં મેચિંગમાં છે કે નહીં એ ચેક કરીએ છીએ કે નહીં, તો એ શુક્ર. શુક્ર વગરનું એક પણ સ્ટેપ આપણે જીવન પર્યંત ભરતા નથી. તમે અત્યારે ચશ્મા પહેર્યા છે, તમારા ચશ્મા ખરેખર સરસ છે. તો તમે જ્યારે આ ચશ્મા લીધા હશે ને ત્યારે એવું નહીં કર્યું હોય કે આ ચશ્મા લઈને પહેરી લીધા. તમે ચશ્મા લઈ અને ક્યાંક ને ક્યાંક મિરરમાં જોઈને આમ જોયું હશે, બરાબર છે. તમે જો કદાચ માર્ક કર્યું હોય તો મેં અત્યારે આ કલરનો જબ્બો પહેર્યો છે તો ચશ્મા પણ મેં એ જ ફ્રેમના લીધા છે. જી, તમે સમજ્યા? શક્ય હોય ત્યાં સુધી હું ઘડિયાળ, મારી ઘડિયાળ, મારા ચશ્મા, મારો જબ્બો, મારી કોટી, મારા શૂઝ, મારા મોજડી, આ બધી એક કલરની લઉં છું. કારણ કે હું એવું માનું છું કે મારો શુક્ર સારો છે. અને નથી સારો તો તમારે શું કરવાનું છે? મધ પીવાનું છે. એટલે જે લોકોને ડાયમંડ પહેરવાની ઈચ્છા છે એ લોકોએ ડાયમંડ પહેરવા જોઈએ. ડાયમંડ પહેરવાથી કંઈ તકલીફ થાય છે એ વાતમાં હું માનતો નથી, પણ એટલું ચોક્કસ છે કે દેવું કરીને ડાયમંડ ના પહેરતા. બરાબર છે.
દેવું કરીને ડાયમંડ ન પહેરતા. જો ભગવાને તમને સગવડતા આપી છે, ભગવાને તમને વ્યવસ્થા કરાવી છે, તો એ વ્યવસ્થાના ભાગરૂપે તમને પોસાય તેવો ડાયમંડ લઈને પહેરજો. ડાયમંડથી તમારામાં વિશ્વાસ આવશે. અને વાત આવે છે નંગોની. હું એમ કહું છું કે તમારે નંગો પહેરવા છે, વીંટીઓ પહેરવી છે, તો મેં પહેલાં કીધું એ પ્રમાણે દેવું કરીને ન પહેરશો. વીંટીઓથી જ સારું થાય છે એવું ક્યારેય નહીં માનવાનું. વીંટીઓથી સારું થાય છે એવું ન માનશો. તમને માની લો કે કોઈ એવું કીધું, તમને ખબર છે બહુ જ બધા લોકોએ, ખાસ કરીને તમારા જેવા યંગ છોકરાઓએ ચંદ્ર પહેર્યો હોય અને એને તમે પૂછો કે આ ચંદ્ર કેમ પહેર્યો છે, તો લગભગ લોકો તમને એવો જવાબ આપશે, મને ખબર નથી, તો મમ્મીએ કીધું ચંદ્ર પહેર એટલે પહેર્યો. હવે એની સામે મમ્મીએ કેમ કીધું, તો કે મને બહુ ગુસ્સો આવે છે. એટલે સાચી વાત એ છે કે ચંદ્રને ગુસ્સાને કોઈ લેવા દેવા જ નથી. તો ચંદ્ર ગુસ્સાના હિસાબે પહેર્યો છે. એટલે હવે તો આપણને બધાને ખબર પડી ગઈ છે કે જેણે ચંદ્ર પહેર્યો હોય એ ગુસ્સાવાળો હશે. દરેક વ્યક્તિએ, હું એવું માનું છું કે વીંટીઓ પહેરવી જોઈએ, પણ કેમ વીંટીઓ પહેરીએ છીએ એની પાછળ લોજિક પણ હોવું જોઈએ. હવે ગુરુ પહેરો છો તો તમને શરીર વધે છે, પણ તો ગુરુ પહેર્યા પછીના પણ અમુક નીતિ નિયમો છે. કયા નીતિ નિયમો? ગુરુ પહેરવો છે. જો મેં 2 ગુરુ પહેર્યા છે. એક 28 કેરેટનો ગુરુ છે સાહેબ, અને આ 11 કેરેટનો. તો મેં ગુરુ કેમ પહેર્યા છે? હું લોકોને પહેરવાની ના પાડું છું, પણ હું મારા પોતાના ઉપર એક્સપેરિમેન્ટ કરું છું કે હું ગુરુ પહેરીશ અને ગુરુ પહેર્યા પછી હું કયા પ્રકારની લાઈફ જીવીશ તો ગુરુની મને આડઅસર નહીં થાય. તો મારે લોકોને કહેવું છે. લોકો મારી પાસે આવે છે અને પૂછે છે કે બાપુ ગુરુ મારે પહેરવો છે તો પહેરાય. તો ગુરુ પહેરવાથી તમારું શરીર વધે છે. ગુરુ એટલે ઈગો. ગુરુ એટલે ઈગો. કોઈ ગુરુ તુલ્ય વ્યક્તિને 3 દિવસ આપના ઘેર બોલાવજો સાહેબ, 3 દિવસ ઘરે રાખજો. 3 દિવસ તમે ખૂબ સેવા કરી હશે, એમાં 1 જ કલાક જો તમારે બહાર જવાનું થયું તો ગુરુને નહીં ગમે. તો વાત એવી છે કે ગુરુ જ્યારે તમારી જોડે, તમે ગુરુ પહેરો છો તો એની સાથે અમુક નીતિ નિયમો છે. તો કયો નિયમ છે? તો સૌથી પહેલી એ વસ્તુ યાદ રાખવાનું કે ગુરુ પહેરો છો તો તમારે ફ્રીજનું પાણી પીવાનું બંધ કરવું પડે. સાહેબ વર્ષોથી મેં ફ્રીજનું પાણી નથી પીધું. ગુરુ પહેરો છો તો તમારે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરવો પડે. ગુરુ પહેરો છો તો તમે ગણેશ રુદ્રાક્ષ ધારણ કરો અને ઠંડુ પાણી પીવાનું બંધ કરો, તો ગુરુની આડઅસર નહીં થાય. હવે બીજા જેટલા પણ ગ્રહો, માની લો તમે બુધ પહેર્યો છે, મને એવું લાગ્યું છે કે તમારી આંગળીમાં બુધ છે, તો હું પર્સનલી બુધ પહેરવાની ના પાડું છું. ફસાયા? હું તમને જે ગ્રહ પહેરવાનો કહીશ ને એ હું આપીશ, તમે ચિંતા ના કરો. બસ એવો ગ્રહ આપજો કે જેથી હું તમારી જેમ આટલી વીંટીઓ પહેરી શકું અને બધા. ના, એટલે આમાં એવું છે કે તમે નંગ પહેરો ને તો કોઈક વ્યક્તિ, ટીખળ વ્યક્તિ હોય ને, એ કહેશે કે નંગ હોય એ નંગ પહેરે. એવું કે બિલકુલ વાંધો નથી જો આટલું પહેરવા મળતું હોય તો. વાહ! તો બુધ છે ને સાહેબ, બુધ એ નપુંસક ગ્રહ છે, જેની સાથે બેસે એવો થાય. તમારી કુંડળીની અંદર 12 મહિનામાં 12 આંટા મારે છે બુધ. હવે માની લો કે જેની સાથે બેસે, માની લો કે બુધ રાહુ સાથે આવ્યો તો એવું પરિણામ આપે, બુધ ચંદ્ર સાથે આવ્યો તો એવું પરિણામ આપે, બુધ શુક્ર સાથે આવ્યો તો એવું પરિણામ આપે. તો એવું ન થવું જોઈએ. હવે બુધ અને શુક્ર બે ભેગા થયા, પણ જો સૂર્ય ના હોય તો એનું માઠું પરિણામ આવે, ડિફરન્સ ઓફ ઓપિનિયન ઘરમાં. તો તમને પોતાને તમારાથી સંતોષ ન થાય એ બુધ કરાવે. આમ જનરલી છે ને, હું આવી વાત કોઈ મારી સામે આવે તો એવું કરતો નથી, પણ તમને એક મિત્ર ભાવે કહું છું કે જો શક્ય હોય, બુધ તમારી પાસે, બુધ છે ને એ તમે જ્યારે, તમે મને લાગે છે જેટલી કુંડળી મેં જોયેલી છે તમારી, તમે બુધવારે જન્મ્યા છો. તમારી જે જન્મનો જે દિવસ છે ને બુધવાર છે, તો તમે તો બુધવારને લઈને જ જન્મ્યા છો. તો તમે તો એમ જ, બુધવારે જન્મેલી દરેક વ્યક્તિ વાચાળ હોય. સંજોગો વસાત હું પણ બુધવારે જન્મ્યો છું. એટલે ત્યારે એટલે હું એવું ઈચ્છું છું કે હું તમારા જેવો બનું અને તમે એવા ઈચ્છો છો કે તમે મારા જેવા બનો. બરાબર. તો બુધ એ ગ્રીન કલરનું પાનું આવે છે. તો ક્યારેક વીંટીઓ પહેરવામાં એ યાદ રાખવું જરૂરી છે કે ભગવાને તમને આપ્યું છે અને તમે એને એન્જોય કરો તો બરાબર છે. બરાબર. પણ દેવું કરીને વીંટીઓ પહેરો તો વીંટીઓથી સારું થાય છે એવું ક્યારેય નહીં છે નહીં. જી. અચ્છા, એક ગ્રહોની વાતો નીકળી છે ત્યારે હું જરા ફરીથી રાહુ પર આવવા માંગુ છું, કારણ કે રાહુ માટે ખૂબ, એટલે મંગળ માટે હજી જેટલો ભયસ્થાન નથી એટલો રાહુ માટે છે. કારણ કે એવું કહેવાય છે કે રાહુ તમારા, અથવા તો એવું સાંભળ્યું છે કે રાહુ તમારા જીવનમાં આવે તો કાં તો તમને અચાનક ઉપર
લઈ જાય, અથવા તો તમને અચાનક જ નીચે. એટલે રાતોરાત તમારી જિંદગીમાં જો કોઈ ફેરફાર થયો હોય, અડધી રાત્રે તમને એમ થાય કે આપણે કરોડપતિ બની ગયા અથવા રોડપતિ બની ગયા, અથવા તો કોઈક મોટી તકલીફમાં મુકાઈ ગયા, જે વિચારી પણ નથી, કલ્પનામાં પણ નથી, તો ત્યાં ક્યાંક ને ક્યાંક કારણ રાહુનું હોય છે. આ સાચું છે? પેલી એક કહેવત છે, કદાચ હું ભૂલતો હોઉં તો તમે મને સુધારજો. આંબાના કયા ઝાડ ઉપર ન ચડાવો, આપણે નહીં લોકોને કહે કોકને ચણાના ઝાડ ઉપર ન ચડાવો. એ એક કહેવત છે કે ચણાના ઝાડ ઉપર ન ચડાવો. મારું એવું માનવું છે કે કોઈ ઝાડ ઉપર ચડાવે ને તો એવી રીતે સેટ થઈ જાવ કે ગમે તેટલું ખંખેર તો પડીએ નહીં. એટલે રાહુના નામે જે આ જે બે વાત છે ને, કઈ વાત છે? પહેલી વાત એ છે કે પોઝિટિવ, કે રાહુ ઉપર લઈ જાય, અને તરત ને તરત નેગેટિવ વાત એ આવે છે કે રાહુ નીચે લાવે. તમે સમજ્યા? તો તમને ઉપર લઈ જાય એમાં રસ છે, પણ એનાથી વધારે રસ છે કે આરું નીચે લઈ આવશે તો. રાઈટ. પણ તમે શરૂ તો કરો રાહુ જોડે કામ, ઉપર તો જાઓ. તમે હજી ઉપર જતા પહેલા જ તમે વિચારો છો કે રાહુ તો નીચે લઈ આવશે. ન કરો એવું. તમે જ્યાં જ્યાં જોડાવ છો, તમે સાહેબ માત્ર તમારા માતાના કુખે જન્મ લીધો છે ને, એ જ તમારું ભાગ્ય છે. બાકી બધી જ જગ્યાએ એપ્લિકેશનથી જ વસ્તુ આવી છે, પત્નીથી માંડીને દરેક વસ્તુ પસંદ કરી છે તમે. તો પસંદગીમાં પણ ક્યારેક તકલીફ હોય છે. બરાબર છે. તો આ વાત યાદ રાખજો કે રાહુ માની લો કે તમને ફળ આપે, તો એટલું યાદ રાખવું જરૂરી છે કે તરત ને તરત તમને કંઈ એવી વસ્તુ એ નથી કરતો કે જેથી તમે નીચે આવી જાઓ. તમને સમય આપે છે, અને એ સમય પ્રમાણે તમારે તમારી જાતને ગોઠવવી એ તમારા હાથમાં છે. એટલે એવું નથી કે અચાનક ઉપર ગયા તો તમે રાહુના ના, એવું કશું જ નથી. એવું કશું જ નથી. હવે એની સાથે સાથે એ પણ જોવું જરૂરી છે કે માની લો કે તમને રાહુ સાથે માની લો કે તમને ક્યાંક એવું લાગ્યું કે રાહુથી તમને સારું ફળ મળ્યું અને તમે જીવનમાં સુખી થયા, તો એ પછી તમારી પાસે જે સુખ છે એ સુખની સાથે સાથે તમે લોકોને સાચવવાનું શરૂ કરો. તમારી જોડે જે તમારા હાથ નીચે જે નાના નાના માણસો છે, તમારી હાથ નીચે જે સ્ટાફ છે, જો એમ્પ્લોયર અને એમ્પ્લોયી વચ્ચે શું ફરક? તો એમ્પ્લોયર એ એમ્પ્લોયીને સાચવે તો એ આખી જિંદગી એમ્પ્લોયર રહે, ને તો એક દાડો એને એમ્પ્લોયી થવું પડે. હા, બરાબર છે. તો આ યાદ રાખવું જરૂરી છે કે જીવનમાં જ્યારે ભગવાન તમને આપે છે ને, તો તમે પ્રસાદ એટલે જ કહેવાય છે પ્રસાદ કે વહેંચીને ખાવાનો. વાહ. હવે મેં આની પહેલાં એક વખત કીધું કે બહુ જ બધા મંદિરોમાં આપણે એવું જોઈએ છીએ કે પૂજારીઓ ખૂબ સરસ કામ કરે છે, ખૂબ સરસ કર્મ કરે છે, ભગવાનને નવડાવવું, ભગવાનને સારા કપડાં પહેરાવવા, આરતી કરવી, લોકોને આશીર્વાદ આપવા, તો પણ ક્યાંક ને ક્યાંક તકલીફમાં હોય છે. અને જે ટ્રસ્ટી હોય છે એ માલે તુજાર હોય છે, અને ટ્રસ્ટી તો રોજ મંદિરે નથી આવતા. અને માલિકી ભાવ, હું હંમેશા કહું છું કે માલિકી ભાવ ક્યાંય ન રાખો. ઇવન પત્નીના પણ માલિક ન બનો, ટ્રસ્ટી બનો, જીવનમાં સારું થશે. એટલે આજકાલ જે ટ્રસ્ટીઓ છે ને એ માલિક બની ગયા છે. તો બસ એટલું યાદ રાખો કે રાહુ આ મનની અંદરથી કાઢી નાખો. જેટલા લોકો આપણને સાંભળે છે એ બધાને હું વિનંતી કરું છું કે ક્યારેય પણ આવી ખોટી વાત મનમાં લઈને આગળ ન જશો કે જેનાથી કદાચ ભગવાન ન કરે ને કંઈક થયું ને સાહેબ, તો તમને એવું જ લાગશે કે મને રાહુએ કર્યું. તો તમે એને થોડુંક એવું વિચારો ને કે હું બચી ગયો તો રાહુની હિસાબે બચી ગયો. બરાબર છે. તમે એવું પણ વિચારી શકો છો. અને હંમેશા યાદ રાખજો, તમારી સાથે રહેલી કોઈ પણ વ્યક્તિ ઉપર તમે હંમેશા ડાઉટ કર્યા કરશો ને સાહેબ, તો એનું પરિણામ સારું નહીં આવે. બરાબર છે. બાપુ, એક બીજા કેટલીક માન્યતાઓ છે. જેમ કે આપણે ત્યાં જ્યોતિષમાં કેટલાક યોગ ગણાવાય છે. લક્ષ્મી યોગ છે, મહાલક્ષ્મી યોગ છે, ગજકેસરી યોગ છે. આ યોગ શું છે? ચાંડાલ યોગ છે, ચાંડાલ યોગ છે, વિષ યોગ છે, સારા યોગ છે, એવા નરસા યોગ પણ છે. ફરી હું કહીશ, મારા નેચર મુજબ બધું સરખું જ છે. હવે માની લો કે ગજકેસરી યોગ. ગજકેસરી યોગ એટલે જ્યારે ચંદ્ર અને ગુરુ એક સ્થાનમાં આવે, યુતિમાં આવે, ત્યારે એને ગજકેસરી યોગ કહેવાય. ક્યારેક ઓફિસે પધારો, મારી પાસે 1000 એવી કુંડળી છે કે અમદાવાદમાં જે લોકો રિક્ષા ચલાવે છે ને એ બધાની કુંડળીમાં ગજકેસરી યોગ છે. તો એવું થોડું છે કે ગજકેસરી યોગ એટલે રાજા જ હોય, પણ એટલું ચોક્કસ છે કે ગજકેસરી યોગ જેને હોય એ પોતાનું જીવન સારું જીવવાનો પ્રયત્ન કરે. આ તો બહુ જેનરિક સ્ટેટમેન્ટ નથી, પણ મને લાગે છે કે ગજકેસરી યોગ, મેં તમને કીધું એ પ્રમાણે કે મારી પાસે એવા ગજકેસરી યોગ વાળી કુંડળીઓ છે કે જે બિચારા બસ માત્ર રિક્ષા ચલાવે છે. તો જો ગજકેસરી યોગ હોય તો પછી એને રિક્ષા ચલાવવાનું કેમ? તમને યોગ્ય લાગે છે આ વાત મારી?
બરાબર છે. જો તમે એમ માનો છો કે ગજકેસરી યોગ એટલે રાજા, ગજકેસરી એટલે આપણે એવું માનીએ હાથી કે હાથી ને અંબાડી સાથેનો રાજા હોય. દરેક વ્યક્તિ પોતાની જાતે પોતાના મનથી પોતે રાજા જ છે, પણ એને જીવન જીવતા આવડતું હોય તો. હમ. હવે ચાંડાલ યોગ, ચાંડાલ યોગ એટલે આપણે જેવું કીધું કે ભાઈ ગુરુ અને રાહુ ભેગા થાય એટલે આપણે એને ચાંડાલ યોગ કહીએ છીએ. વિષ યોગ એટલે ચંદ્ર અને રાહુ ભેગા થાય એટલે વિષ યોગ કહીએ છીએ. તો તમને ખબર છે કુંડળીની અંદર દરેક ગ્રહો પોતાના સમય મુજબ ફરતા હોય છે. ચંદ્ર આખા મહિનામાં એકવાર આખી કુંડળીનો ચક્કર મારે છે. દર 2.5 દિવસે એક ખાનામાંથી બીજા ખાનામાં, બીજા ખાનામાંથી ત્રીજા ખાના, એટલે એ મહિનામાં એકવાર તો રાહુ જોડે આવવાનો છે. વાત એવી છે કે માની લો કે ચાંડાલ યોગના નામે તમારી પાસે તમે ક્યાંક જાઓ ને તમને એમ કે ચાંડાલ યોગ છે, એની આ વિધિ કરાવો કે આ કરાવો, ન કરશો. બસ માત્ર એટલું કરો, ચાંડાલ યોગ હોય, જો કોઈને ચાંડાલ યોગ હોય તો એમણે એટલું કરવાનું છે કે જે વ્યક્તિની કુંડળીમાં ચાંડાલ યોગ છે એ વ્યક્તિએ એમના ઘેર બુધવારે એમની જે જન્મ તારીખ છે એ જન્મ તારીખ પ્રમાણે માની લો તમે કોઈ પણ એક અંક બોલો, 1 થી 30 કોઈ પણ એક અંક બોલો તમે. 15 તો 1 + 5 = 6 એટલે છઠ્ઠો બુધવાર, તો છઠ્ઠો બુધવાર ના થાય તો છેલ્લો બુધવાર મહિનાનો. એ લોકોએ માની લો કે 3 તારીખે જન્મેલી વ્યક્તિ છે તો ત્રીજો બુધવાર, 1 તારીખે જન્મેલી વ્યક્તિ છે તો પહેલો બુધવાર, માની લો કે 11 તારીખે જન્મેલી વ્યક્તિ છે તો 1 + 1 = 2 બીજો બુધવાર. બુધવારે રાત્રે, આ યાદ રાખજો, જેને ચાંડાલ યોગ છે એવી વ્યક્તિએ બુધવારે રાત્રે એક મુઠ્ઠી, એની મુઠ્ઠી ભરાય એટલી ચણાની દાળ પાણીમાં પલાળવાની અને બીજા દિવસે ગુરુવારે સવારે એ દાળ પક્ષીઓને નાખી દેવાની. બસ આટલું કરો, તમારો ચાંડાલ યોગ પૂરો થઈ ગયો. મને એવું લાગે છે નિશતભાઈ, ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ ત્યારે તમે મનની અંદર એવું વિચારો છો કે આનાથી શું થાય. તો તમે જે કુંડળી, તમે જે વિધિ કરાવવા બેસો છો એનાથી શું થાય? એ બસ માત્ર ને માત્ર એવું છે કે તમે જ્યારે આ બુધવારે ચણાની દાળ પડાવો છો, તમે જ્યારે, એટલે બુધ એટલે રાહુનો વાર અને ગુરુવારે તમે પક્ષીઓને નાખો છો, તો કયું પક્ષી આવીને એ દાણા ચણશે અને તમારા મનની અંદર જે આ વહેમ છે કે ભાઈ મને ચાંડાલ યોગ છે ને મને આ તકલીફ પડે છે, તો એ તકલીફ દૂર થશે. એવી રીતે વિષ યોગની વાત છે કે ભાઈ વિષ યોગ એટલે ચંદ્ર અને રાહુ. તો એમાં તમારે શું કરવાનું છે કે જ્યારે વિષયોગ હોય છે, માની લો કે કોઈ એક વ્યક્તિ છે જેને વિષયોગ છે, એણે એવું કરવાનું કે બુધવારે દૂધનું દાન કરવાનું. બુધવારે તમે દૂધનું દાન કરો. હવે દૂધનું દાન ક્યાં કરવાનું? તો એવી શ્રમિક બાઈ કોઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, કોઈ ન્યુલી કન્સ્ટ્રક્શન બિલ્ડિંગ થતી હોય એ જગ્યાએ જે મજૂર લોકો કામ કરે છે અને ત્યાં કોઈ બાઈ પોતાના બાળકો માટે રસોઈ બનાવે છે. સાંભળજો, ત્યાં કોઈ બાઈ પોતાના બાળકો માટે રસોઈ બનાવે છે અને સંધ્યા ટાઈમે તમે એક 500 ગ્રામ દૂધની થેલી એ બાઈને એના બાળકો માટે આપશો તો તમારો જે આ વિષયોગ છે એ દૂર થશે. હવે લક્ષ્મી યોગની વાત કરો છો તો દુનિયામાં કોણ માણસ એવું વિચારે કે મારે લક્ષ્મી યોગ નથી? બધાને હંમેશા લક્ષ્મી યોગ છે પણ આવતી નથી. તો આવતી નથી એના કારણોમાં બસ માત્ર આટલું છે કે તમારો જે ધ્યેય હોવો જોઈએ, તમારી જે ઈચ્છા હોવી જોઈએ, એમાં ક્યાંક ને ક્યાંક તમે નેગેટિવ થાવ છો. તમે હંમેશા એવું વિચારો છો કે ના યાર, હું તો બહુ કરું છું પણ મારા માટે કંઈ યોગ્ય નથી થતું. બસ આ મનમાંથી કાઢી નાખો. તમે નક્કી કરો કે એક દિન મેં એક દિવસ હું એવો મોટો માણસ થઈશ કે ભગવાન મને બધું જ આપશે. તમે જેટલું વિચારશો એટલું ભગવાનને આપવાનું છે. આ બધી જ વસ્તુમાં બસ માત્ર એટલું છે કે તમે પોતે નક્કી કરશો એટલું ભગવાન તમને આપશે. વાહ. એક બીજી ખાસ વિધિ વિધાન છે જેનાથી પણ લોકો ખૂબ ગભરાય છે અને એની સાથે સાથે કંઈક ને કંઈક કરતા રહે છે. કાલસર્પ દોષ. આ કાલસર્પ દોષ શું છે અને એ કેવી રીતે નડે છે કે કેવી રીતે અડે છે કે એનો કયો ઉપાય છે? ને આના નામે પણ ઘણું બધું ચાલે છે અને લોકો આખી જિંદગી કાલસર્પ દોષની વિધિ વિધાન કરતા રહેતા હોય છે. બહુ સરસ. તમે કાલસર્પ દોષનું પૂછ્યું તો એની સાથે સાથે કદાચ બહુ જ બધા લોકો, જેટલા લોકો આપણે સાંભળે છે ને એ લોકોના માટે આપણે એક વાત એ પણ કરવી છે કે પિતૃદોષ. પિતૃદોષ, યસ. બરાબર. તો આપણે બંને દોષની વાત કરીએ. કાલસર્પ દોષ એટલે શું? તમારી કુંડળીમાં મેં પહેલાં કીધું કે 12 સ્થાન છે.
એ 12 સ્થાનની અંદર બધા જ ગ્રહો આવેલા હોય છે, જે આપણે નવગ્રહ કહીએ છીએ. એમાં રાહુ અને કેતુ હંમેશા સામે હોય, સપ્તમ ભાવમાં હોય. માની લો કે રાહુ તમારી કુંડલીમાં પહેલા સ્થાનમાં છે તો કેતુ 7મા સ્થાનમાં હોય. રાહુ તમારી કુંડલીમાં બીજા સ્થાનમાં છે તો કેતુ 8મા સ્થાનમાં હોય. તો રાહુ અને કેતુ હંમેશા સામે હોય, સપ્તમ ભાવમાં હોય. રાહુ અને કેતુની વચ્ચે જ્યારે બધા ગ્રહો આવી જાય છે એને આપણે કાલસર્પ યોગ કહીએ છીએ. એટલે એનો મતલબ એ થયો કે તમારા જીવનની અંદર તમે જે કંઈ પણ કાર્ય કરો છો એ કાર્ય તમે જ્યારે શરૂ કરો ત્યારે તો તમને બહુ સરસ, તમે ઓન પેપર તો તમને એમ લાગે હા એટલો અદ્ભુત પ્રોજેક્ટ મેં હાથમાં લીધો છે, પણ એ વાયબલ ના થાય, અથવા તો સમય લાગે એટલે તમે એ કામ પડતું મૂકો. તો એને કહેવાય કાલસર્પ યોગ. અને એની સાથે સાથે ચંદ્ર જો બહાર નીકળી જાય એને કહેવાય અર્ધકાલસર્પ યોગ. તો આ જે કાલસર્પ યોગ છે, આ જે દોષ છે એને દૂર કરવા માટે શું કરવાનું છે? રાહુ અને કેતુની વચ્ચે જે બધા ગ્રહો ફસાયા છે એમાંથી આપણે એમને મુક્ત કરવાના છે. હવે માની લો કે રાહુ અને કેતુમાંથી રાહુ એક એવો ગ્રહ છે કે જે વધારે ક્રૂર છે, જે કદાચ ક્યાંક ને ક્યાંક નેગેટિવ રિઝલ્ટ આપે છે એવું આપણે સમજીએ છીએ. તો રાહુને ખુશ કરવો એ બહુ જરૂરી છે. હવે રાહુને ખુશ કરવો છે તો શું કરવાનું? એવા કીડા કે જે કીડાને તમે જોઈ નથી શકતા, એવા કીડાને કંઈ તમે ખવડાવો પીડાવો તો રાહુ ખુશ થાય. રાહુનો એક નેચર છે કે તમે કચડાયેલા, નીચલા એવા કોઈ પણ પદાર્થ હોય કે વ્યક્તિ હોય કે કોઈ પણને ખવડાવો પીડાવો તો રાહુ ખુશ થાય. રાહુ એ એવા કીડાને તમે ખવડાવશો તો ખુશ થશે. તો એવા કીડા આપણે ખવડાવવું છે, પણ ક્યાં લેવા જવા? કોઈએ મને કીધું કે આપણે કીડિયારું ના, કીડિયારું તો કીડી દેખાય છે તમને, જે કીડા નથી દેખાતા એને કંઈક ખવડાવો. તો એવા કીડા ક્યાં લેવા જવા? તો એક બુધવારે, આ હું વિધિ બતાવું છું તમને, એક બુધવારે સવારે 9:30 વાગ્યા પહેલાં શિવજીના મંદિરે જઈ લીલા નાળિયેરના પાણીનો અભિષેક કરશો તો કાલસર્પ દોષમાંથી મુક્તિ મેળવશો. હવે આપણે એને ફરીથી બોલીએ, ફરીથી જાણીએ. એક બુધવાર એટલે રાહુનો વાર, સવારે 9:30 વાગ્યા પહેલાં. તો સવારે 9:30 વાગ્યા પહેલાં કેમ? તો કે આપણે જે વિધિ કરવા જઈ રહ્યા છીએ એ આપણે આપણી જાતે કરીએ છીએ, એટલે સૂર્યની સાક્ષીએ આ વિધિ કરીએ છીએ. સવારે 9:30 વાગ્યા પહેલાં શિવજીના મંદિરે જઈ લીલા નાળિયેરના પાણીનો અભિષેક કરો. લીલું નાળિયેર એ કુદરતી રીતે બનેલું પાણી છે. એ પાણીના અંદર ગળપણ હોય છે. તો એ પાણી, એ નાળિયેર તમે એવી રીતે મંદિરે લઈ જાઓ, થોડું તોડાઈને, કે તમે ચાવી મારીને કે આંગળી મારીને તોડી શકો. એ પાણી કોઈ વાસણમાં નથી કાઢવાનું, સીધું જ નાળિયેર ઊંધું કરવાનું છે. ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય બોલીને. હવે આટલી વાત કરીએ છીએ તો એક વાત બીજી પણ કહી દઉં, આ વાત ઉપર પાછા આવીશું. જ્યારે તમે શિવજીના મંદિરે જાઓ છો અથવા તો ઓમ નમો શિવાય બોલો છો, ઘણી બધી વખત આપણા જે યંગ ઓડિયન્સ હશે ને એ લોકોના પ્રશ્નો હોય છે કે બાપુ મંદિરે તો જઈએ છીએ પણ શું બોલવું એ ખબર નથી. તો જો શિવજીના મંદિરે જાઓ છો અને શિવજીના દર્શન કરો છો તો કેવી રીતે કરવાના? એક હાથ તમારો, જમણો હાથ તમારો છાતી ઉપર મૂકો, હાર્ટ પર મૂકો, બીજો હાથ ઉપર મૂકો અને પછી બોલો 4 વખત. તમારો શ્વાસ જ્યાં સુધી તમે રોકી શકો ત્યાં સુધી ઓમ નમો શિવાય, 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 નમો ઓમ નમો શિવાય, નમો શિવાય, નમો શિવાય, નમો શિવાય, નમો શિવાય, નમો શિવાય. તો એ ધ્વનિથી તમારું હાર્ટ મજબૂત થાય છે સાહેબ. ઓમની અંદર તમે પોતે જાણો છો કે ખૂબ શક્તિ છે. શિવજીની જ્યારે તમે શિવજીની ભક્તિ કરો છો ત્યારે આવી રીતે કરો. એવી રીતે મહાલક્ષ્મી, હમણાં આપણે લક્ષ્મી જે વાત આવી ને, તો શુક્રવારે જો કદાચ માની લો કે ક્યાંક મહાલક્ષ્મીના મંદિરે જવાનું થાય તો મહાલક્ષ્મીના મંદિરે આમ પગે ના લાગશો, આમ લાગો, આમ. અને કેવી રીતે? ઓમ રીમ શ્રીમ મહાલક્ષ્મી પુરે પુરે કુરુ કુરુ સ્વાહા. ઓમ રીમ શ્રીમ મહાલક્ષ્મી પુરે પુરે કુરુ કુરુ સ્વાહા. ઓમ રીમ શ્રીમ મહાલક્ષ્મી પુરે પુરે કુરુ કુરુ સ્વાહા. ઓમ રીમ શ્રીમ મહાલક્ષ્મી પુરે પુરે કુરુ કુરુ સ્વાહા. 4 વખત બોલો, માથે હાથ મૂકો અને મોઢા ઉપર હાથ ફેરવી લો. આ કરશો તો હું એવું માનું છું કે તમે જે આશય સાથે શિવજીના મંદિરે ગયા છો, મહાલક્ષ્મીના મંદિરે ગયા છો, એ ફળ તમને મળે. આવીએ છીએ કાલસર્પ યોગ ઉપર. તો સવારે 9:30 વાગ્યા એટલા માટે કે સવારે 9:30 વાગ્યા સુધી સૂર્ય એ પૂર્વમાં હોય છે. તો જ્યારે તમે શિવલિંગ ઉપર ઓમ નમો શિવાય કરીને નાળિયેર પાણીનો અભિષેક કરો છો, એ નાળિયેર પાણી, એ ગળ્યું પાણી શિવલિંગ ઉપરથી ખાડમાં જશે.
ખાડ એટલે કે ગટર. અને એ ખાડમાં અસંખ્ય કીડા હશે જે કીડાને તમે જોઈ નથી શકતા. એ કીડા પાણી પીશે, રાહુ ખુશ થશે અને તમારી કાલસર્પ યોગની જે વિધિ છે, દોષ છે, એ દૂર થશે. તો આ કાલસર્પ વિધિની જે વિધિ કરવામાં આવે છે, દોષની જે વિધિ કરવામાં આવે છે નદી કિનારે જઈને 4-5 કલાક કે 7 કલાક કે વગેરે વગેરે, એની કોઈ જરૂર નથી? મારા મતે એની જરૂર નથી. હા, તમારા ધ્યાનમાં કોઈ વિદ્વાન બ્રાહ્મણ હોય, તમારા ધ્યાનમાં કોઈ એવી વ્યક્તિ હોય કે જે વ્યક્તિ સાચા અર્થમાં તમને આ વિધિ કરાવે. કારણ કે હવે છે ને, લોકોની પાસે 7-7 કલાક 8-8 કલાક નદી કિનારે બેસવાનો સમય નથી. ખ્યાલ આવ્યો? તો આ એ જ પ્રકારની વિધિ છે કે જે વિધિમાં તમે 7 કલાક બગાડો છો, એના બદલે તમે તરત જ મંદિરે જઈ અને 10 મિનિટમાં 50 રૂપિયાના નાળિયેરમાં આ વિધિ પૂરી થઈ ગઈ. તો એમાં ખોટું શું? તમે સમજ્યા? હવે જેને કરાવી છે એને આપણે ના નથી પાડતા. માની લો કે કોઈ એમ કે ના અમારે તો કરાવી છે તો કરાવો, બરાબર છે, એમાં હું ના નથી પાડતો. પણ તમારે નથી કરાવી તો તમે આ કરી શકો છો. બરાબર. એક આજકાલ બીજી બહુ જ વાત ચાલી છે, અને એ પણ થ્રુ આ વાયરલ વિડીયોઝ, કે હવે લોકોની, કારણ કે ડિજિટલ લાઈફને જોવાની કે સોશિયલ મીડિયા પર રહેવાની આદત ખૂબ સ્ટ્રોંગ થઈ ગઈ છે, એટલે પેલું નાહવા જાય કે વોશરૂમ જાય ત્યારે પણ તેમના હાથમાં ફોન હોય છે. અને ઘણા બધા વાયરલ વિડીયોઝ એવા આવે છે કે તમે વોશરૂમમાં જ્યારે ફોન લઈને જાઓ છો ત્યારે રાહુ બગડે છે અને એના લીધે તમારી જિંદગી થોડીક અસ્તવ્યસ્ત થાય છે. મને ખબર છે ત્યાં સુધી રાહુ પાસે તો ફોન છે નહીં, એટલે રાહુને ખબર પડે નહીં. વાત એવી છે કે આ બધી જ વાતો અમારે કંઈક વિડીયો બનાવવો છે. જો હું તમને કહું તમને સાહેબ, યુટ્યુબ ઉપર વિડીયો બનાવી અને જો તમારા સબસ્ક્રાઈબર વધે તો તમને પૈસા મળે છે, તો કુછ બી બોલના. તો બાપુ, આ તો તમે કેટલા બધા જ્યોતિષીઓ. હું કોઈનું ખરાબ કરતો નથી, હું ના નથી પાડતો. તમે સમજો, તમે મને કીધું કે અમારે વિધિ કરાવી છે તો કરાવો ને, મેં ક્યાં ના પાડી? હું નથી કહેતો કે તમે વિધિ ના કરાવશો. હું તો કહું છું, તમને કોઈ વિદ્વાન બ્રાહ્મણ મળે, તમને કોઈ વિદ્વાન એવી વ્યક્તિ મળે કે જેની પર તમને વિશ્વાસ હોય, તો તમે આગળ વધો. તમે જે રાહુની વાત કરી કે ભાઈ આપણે વોશરૂમમાં કદાચ ફોન લઈ જાઓ, માની લો તમે કોઈ મોલમાં ગયા અને તમને એ વખતે વોશરૂમ યુઝ કરવાનો માની લો કે કોલ આવ્યો અને તમારે જવું પડે, તો તમે મોબાઈલ બહાર મૂકીને જાઓ છો? એવું કહે છે કે સતત રોજ જેને લઈ જવાની આદત છે એને થોડી વધારે તકલીફ પડે. સતત રોજ લઈ જવાની આદત છે એને તકલીફ ક્યાંય કોઈ આ મનનો વહેમ છે, આનાથી કશું જ થતું નથી. પણ માત્ર આપણે એવું વિચારીએ છીએ કે જે કામ જ્યારે કરવું જોઈએ ત્યારે કરવું જોઈએ. તું ત્યાં જા ભાઈ, મોબાઈલ લઈને નહીં જાય ને, મોબાઈલમાં એ સમય બગાડે છે ત્યાં જઈને. અચ્છા, એટલે મૂળ વાત આ છે કે ત્યાં જાય છે એટલે વિડીયો જોઈને સમય બગાડે, યાદ જ નથી રહેતું કે મારું. એટલે હું હંમેશા થોડીક વાસ્તુની વાત કરી દઉં. હું હંમેશા એવું કહું છું કે જે લોકોએ પોતાના જીવનની અંદર આગળ વધવું છે એ લોકોએ પોતાના વોશરૂમમાં, ટોયલેટ બાથરૂમમાં, એટલે ટોયલેટ બાથરૂમ અત્યારે લગભગ જોડે જ હોય છે, ત્યાં એક ઘડિયાળ મૂકવી જોઈએ. ઘડિયાળ મૂકવાથી તમે તમારા સમયને કંટ્રોલ કરી શકો છો. તમે તમારા સમયને અનુરૂપ તમારા કાર્ય પૂરા કરી શકો છો. તો આ મોબાઈલ લઈને નહીં જવાના કારણ પાછળ તમને એ ખબર છે કે જે લોકો મોબાઈલ વાપરે છે, અત્યારે મોબાઈલ મોંઘા ભાવના છે, એ પોતાની જાત કરતાં પણ મોબાઈલને વધારે સાચવે છે. એટલે પહેલી વાત તો જે પડવા તો નહીં દે. અને બીજી વાત, હવે આજકાલના છોકરાઓ એટલા બધા સ્માર્ટ છે સાહેબ કે ત્યાં બેઠા બેઠા પણ ક્યાંક ને ક્યાંક કંઈક એવું કામ કરતા હશે કે ગમે તે, તો એને વેમમાં નથી રાખવા આપણે કે ભાઈ મોબાઈલ તમે ત્યાં લઈ જશો તો આમ થશે, તેમ થશે કે ફલાણું થશે. હા, મોબાઈલ લઈને માત્ર ત્યાં જઈને તમારે વિડીયો જોવાના હોય તો ન કરશો. એટલે એ વાતમાં પડશો નહીં. બસ માત્ર એટલું છે કે જો તમારે માની લો કે જે ક્રિયા કરવી છે એ ક્રિયા કરતી વખતે એની અંદર જ 100% તમારું ઇન્વોલ્વમેન્ટ હશે તો એ ક્રિયા સારી રીતે થશે. માટે મોબાઈલની ના પાડે છે. બાકી મોબાઈલથી રાહુ ખરાબ થાય એ વાત ખોટી. એટલે કદાચ આરોગ્ય વધારે સુધરે, સ્વાસ્થ્યના કારણો છે, સ્વચ્છતાના કારણો છે, સ્વચ્છતાના કારણો. પણ મને એવું લાગે છે કે આજકાલ સ્વચ્છતા તો બધા જ લોકોને ખબર છે. મેં વાસ્તુના એપિસોડમાં મેં કીધું હતું કે તમે સોલ્ટ મૂકી દેશો તો ત્યાં નેગેટિવિટી નહીં આવે. જી, અચ્છા, એક ઘણી જ બધી વાતો અને ઘણી બધી એ માન્યતાઓ રુદ્રાક્ષને લઈને હોય છે. રુદ્રાક્ષ એકમુખી, દ્વિમુખી, પંચમુખી, અષ્ટમુખી, આવા રુદ્રાક્ષ પહેરવા કે ન પહેરવા, રુદ્રાક્ષને કેવી રીતે ધારણ કરવા, પહેરવા તો ક્યારે પહેરવા, એકમુખી હોય તો બહુ મોંઘો હોય ને જલ્દી અપ્રાપ્ય હોય.
એ સાચો છે કે ખોટો એ કઈ રીતે ખબર પડે? તો રુદ્રાક્ષને પહેરવાને લઈને કે રુદ્રાક્ષને લઈને પણ ઘણા બધા લોકો અસમંજસમાં હોય છે. આપ શું પ્રકાશ પાડશો તેની ઉપર? રુદ્રાક્ષ એનું નામ છે રુદ્ર વત્તા અક્ષ. રુદ્ર એટલે શિવ અને અક્ષ એટલે આંખ. આંસુ. અચ્છા. રુદ્રાક્ષ એટલે રુદ્ર વત્તા અક્ષ. રુદ્ર શિવ અને અક્ષ એટલે આંસુ. શિવજીના આંસુઓમાંથી નીકળેલા પાણીમાં ઉગેલું એક વૃક્ષ, અને વૃક્ષનું જે ફળ છે એ રુદ્રાક્ષ છે. એટલે શિવજીના આંસુઓમાંથી ઉગેલું એક વૃક્ષ અને વૃક્ષનું ફળ એટલે રુદ્રાક્ષ. પણ તમે કીધું એ પ્રમાણે આજકાલ લોકો રુદ્રાક્ષ કરતાં ભદ્રાક્ષ વધારે પહેરે છે અથવા તો લોકો વેચે છે. કારણ કે રુદ્રાક્ષ એ એવી રીતે મળે છે કે ક્યાંક ને ક્યાંક લોકોની સમજથી થોડુંક દૂર હોય છે અને ભાવમાં થોડોક માની લો કે રુદ્રાક્ષ મોંઘા હોય છે. અને તમે જ્યારે વેપારી પાસે જાઓ તો એ રુદ્રાક્ષના બદલે તમને ભદ્રાક્ષ તમને બતાવે. અને આમ પણ જે ડુપ્લિકેટ વસ્તુ હોય ને એનો નેચર એવો હોય કે ઓરિજિનલ કરતાં સારું દેખાય. તો રુદ્રાક્ષના બદલે જે ભદ્રાક્ષ આપે છે એ વસ્તુ કોઈ પણ એક ફળનો ઠળિયો અને એ ઠળિયાને કોતરીને બનાવેલી વસ્તુ છે. તો એ યાદ રાખવું જરૂરી છે કે રુદ્રાક્ષ તમે જ્યારે પહેરો તો ઓરિજિનલ રુદ્રાક્ષ હોવો જોઈએ. એટલે એવી વ્યક્તિ પાસેથી લીધેલો હોવો જોઈએ કે જેને બે આંખની શરમ હોય. એવી વ્યક્તિ પાસેથી જવું. એવી વ્યક્તિ પાસેથી જવું કે જ્યાં જેન્યુઇન રુદ્રાક્ષ વેચાતા હોય. પણ એ તો કેવી રીતે હાથમાં આવ્યા પછી એ જેન્યુઇન છે, એક માણસ ના, જેન્યુઇન છે કે આમાં એવું છે કેવી રીતે ખબર કે આમાં એવું છે કે તમે કોઈ બ્રાન્ડેડ ડાયમંડની દુકાનમાં જઈને ડાયમંડ લો તો તમને લાગે છે કે એ ખોટું હોય? ન હોય. એવી રીતે તમે અમદાવાદમાં જ હું બહુ બધા લોકોને ઓળખું છું જે રુદ્રાક્ષના વેપારીઓ છે. હા, કોઈને જરૂર પડે, આજે જ્યારે હું તમારી સાથે બેઠો છું ત્યારે આપણે સમાજની એટલી પણ સેવા કરી લઈએ. કોઈને જરૂર પડે તો ચોક્કસ મને ફોન કરજો, હું તમને એ દુકાનના નામ આપીશ. કારણ કે આમાં પાછું એવું થાય કે તમે કોઈને મદદ કરવા જાઓ તો કોઈને એમ થાય કે બાપુ ધંધો કરી લેશે. હા, બરાબર છે. તો આ રુદ્રાક્ષ પહેરવાથી શું અસરો થાય છે એની? એ પહેરવાથી રુદ્રાક્ષથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. રુદ્રાક્ષ પહેરવાથી તમારું બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. અને એક વાત યાદ રાખો કે દુનિયાની દરેક સેલિબ્રિટીએ રુદ્રાક્ષ પહેરેલા હોય અને રુદ્રાક્ષ પહેરવા જોઈએ. મારા એક મિત્ર ડીસીપી રિટાયર્ડ થયા છે. એ મારી સાથે હમણાં એકાદ વર્ષ પહેલાં અમે લોકો બેઠા હતા. તે વખતે એમણે મને કીધું કે બાપુ, મેં લગભગ 500 ફેટલ એટલે જે એક્સિડન્ટ થાય ને જે લોકો ગુજરી જાય છે ને જોયા હશે, કોઈના ગળામાં મેં રુદ્રાક્ષની માળા નથી જોઈ. એનો મતલબ કે રુદ્રાક્ષ તમને બચાવે છે. એટલે રુદ્રાક્ષ એ બ્લડ સર્ક્યુલેશન, તમારા શરીરનું જે તાપમાન છે એ અને તમારું જે બ્લડ છે, બીપીનું છે, એને કંટ્રોલ કરે છે. રુદ્રાક્ષ તમને તમારામાં વિશ્વાસ આપે છે. રુદ્રાક્ષ 1 થી 21 મુખી હોય છે. એક મુખી રુદ્રાક્ષ તમારા પોતાનામાં એવો વિશ્વાસ આપે છે કે તમે કાંઈ પણ કરો એમાં તમને સક્સેસ મળે છે. પણ એક મુખી રુદ્રાક્ષ બહુ દુર્લભ છે, મળતો નથી. એટલે એક મુખીના નામે કોઈમાં પડશો નહીં. કારણ કે એક મુખી રુદ્રાક્ષ જે લોકો આપશે ને એ કાજુ જેવો આપશે. હવે તમે વિચારો, ચીકુ ક્યારે લાંબુ ના હોય અને કેળું ક્યારે ગોળ ના હોય. તો હવે તમને એક મુખી રુદ્રાક્ષ ગોળના બદલે કાજુ આપી દે ને કે આ એક મુખી છે અને તમે પહેરી લો, તમને તો મજા કે બાપુ મેં તો એક મુખી પહેર્યો છે. તો છેતરાશો નહીં. 2 મુખી રુદ્રાક્ષ તમારું બોન્ડિંગ વધારે છે. 2 મુખી રુદ્રાક્ષ તમારી વાચા વધારે છે. 2 મુખી રુદ્રાક્ષ તમારું ફેમિલીમાં માન સન્માન વધારે છે. 3 મુખી રુદ્રાક્ષ એ તમારો બિઝનેસ વધારે છે. 4 મુખી રુદ્રાક્ષ તમને બલાઓથી ટાળે છે. 5 મુખી રુદ્રાક્ષ તમારો વેપાર વધારે છે, તમારી જોબમાં તમને પ્રોગ્રેસ કરાવે છે. 6 મુખી રુદ્રાક્ષ તમને જાહો જલાલી આપે છે. 7 મુખી રુદ્રાક્ષ તમારી આધ્યાત્મિકતા વધારે છે અને જાત્રા કરાવે છે. 8 મુખી રુદ્રાક્ષ તમારું શરીર સારું રાખે છે. 9 મુખી રુદ્રાક્ષ એ તમને હિંમત આપે છે. 9 મુખી રુદ્રાક્ષ તમને બોલવાની કળા આપે છે. 9 મુખી રુદ્રાક્ષ તમને 5માં તમે પૂજાઓ એવી શક્તિ આપે છે. તો આવી રીતે હવે માની લો કે 10 મુખી એટલે ફરીથી 1 મુખી થયો. 11 મુખી એટલે ફરીથી 11 એટલે 2 મુખી થયા. 13 મુખી એટલે પાછો 4 મુખી થયો. એવી રીતે આ બધા જ રુદ્રાક્ષ 1 થી 9 મુખી રુદ્રાક્ષ
નું આ પ્રકારે ફળ મળે છે. અને હું એવું માનું છું કે આપણે બધાએ રુદ્રાક્ષ વીંટીઓ નહીં પહેરો તો ચાલશે, સોનું નહીં પહેરો તો ચાલશે, પણ તમારે રુદ્રાક્ષ પહેરવા જોઈએ. પણ એક વસ્તુ એ ખરી છે કે આ બધી વસ્તુ પહેરીને નહીં, હું તો કહું છું વીંટીઓ પણ પહેરીને ના સુવાય. તમને જ્યારે પણ કંઈ કોઈ જગ્યાએ તમને કોઈ વીંટી પહેરાવશે ને એટલે એવું કહેશે, જો આ ગુરુની વીંટી મેં તમને સિદ્ધ કરીને આપી છે, હવે કાઢતા નહીં. એટલે આ કાઢી નાખવાની, સૂતી વખતે આ બધી વસ્તુ જોઈએ જ નહીં, કારણ કે આ એક પ્રકારનું ચાર્જર છે. જો તમે તમારા મોબાઈલને 100 ચાર્જ કરો અને પછી તમે કાઢી લો છો ને તો બ્લાસ્ટ થાય, એમ આ પણ તમને બ્લાસ્ટ કરે. તો સૂતી વખતે ક્યારે પણ કોઈ પણ પ્રકારનો દાગીનો તમારા શરીર ઉપર ન હોવો જોઈએ. વાહ, ખૂબ બધા પ્રશ્નોના જવાબ આજે મળ્યા છે. પિતૃદોષ રહી ગયો છે. પિતૃદોષ રહી ગયો જી. છે. તમને એક વાત તો ખબર હશે કે જ્યારે પણ તમે કોઈની પાસે જાઓ એટલે આ કાલ સર્પદોષ ને વિષ યોગ ને ચાંડાલ યોગ ને કંઈક દોષ તમને બતાવશે. એમાં એક પિતૃદોષ, એ અમારે હાથ વગો છે. જેવા તમે અમારી પાસે આવ્યા અને કુંડળી ખોલી, પિતૃદોષ છે. હવે થાય કેવું ખબર છે કે જે વ્યક્તિ પહેલી વખત મારી પાસે કુંડળી બતાવવા આવે છે એ હું એના માટે પહેલો છું, પણ એને અત્યાર સુધી બહુ બધા જ્યોતિષને બતાવ્યું હોય. બરાબર. કારણ કે જ્યોતિષ સબ્જેક્ટ જ એવો છે કે એકથી સંતોષ ના થાય. તો તમે એકને બતાવ્યું, બેને બતાવ્યું, 3ને બતાવ્યું, હવે તમે 5ને બતાવ્યું, 5માંથી 3 તો તમને પિતૃદોષ કે અમારી પાસે બીજું છે જ નહીં પિતૃદોષ સિવાય. તો જેવો અમે કહી દીધું કે પિતૃદોષ છે, સાંભળજો, એટલે તરત જ કહેશે કે હવે તો એની વિધિ કરાવવી પડે, એનો આટલો ખર્ચો થાય, 35,000થી લઈ અને 70,000નો ખર્ચો. હવે તમને શું લાગે છે, તમે અત્યારે જે કંઈ પણ કામ કરો છો અને જે કંઈ પણ ભગવાન તમને આપે છે એ તમે તમારા બાળકો માટે જ કરો છો ને? તમે ને હું બહુ સારા મિત્ર છીએ. ભગવાને મને જે આપ્યું છે અને ભગવાને તમને જે આપ્યું છે એમાંથી આપણે કોઈને કંઈ આપી નથી દેવાના. બહુ તો શું છે કે આપણે એકબીજાને સારી રીતે રાખીશું, માન સન્માન આપીશું, ખાઈશું પીશું, સાથે રહીશું. પણ મારી જમીનનો એક ટુકડો કે તમારી જમીનનો ટુકડો તમે મને નથી આપવાના. તો આ કોના માટે છે? આપણા બાળકો માટે છે. અને આપણે એવું કહીએ છીએ કે પિતૃદોષ છે. હવે આની અંદર પાછા એવું પણ કહેવામાં આવે છે કે ભાઈ તમને ખબર ના પડે, જે લોકોએ પોતાના મા બાપને તકલીફ આપી હોય એ લોકો તો નડે જ. પણ તમે સાંભળ્યું છે ને, છોરું કછોરું થાય, માવતર કમાવતર ક્યારેય ન થાય. તો મા બાપ ક્યારેય નડતા જ નથી સાહેબ. હું એમને તમને હવે આપણે આપણા ઓડિયન્સને એક હું વાત કરવા માગું છું અને પછી ઓડિયન્સને જ આપણે કહેવાનું કે હવે તમે મેસેજ કરજો કે શું ખરેખર પિતૃદોષ હોય. એક વૃદ્ધાશ્રમ, હું ઘણા બધા વૃદ્ધાશ્રમ ચલાવું છું એટલે હું વહીવટ કરું છું અને ભગવાને મને આપ્યું છે તો હું કંઈક ને કંઈક આવી રીતે હું સમાજનું ઋણ અદા કરું છું. વૃદ્ધાશ્રમ હોવા જોઈએ કે ના હોવા જોઈએ એની પણ એકાદ વખત આપણે ચર્ચા કરીશું. ચોક્કસ. પણ 7 વૃદ્ધાશ્રમો હું ચલાવું છું. એમાંથી એક વૃદ્ધાશ્રમ, એ વૃદ્ધાશ્રમમાં મારું મૂળ કામ શું? વૃદ્ધાશ્રમમાં જવાનું અને જેટલા પણ વૃદ્ધો વૃદ્ધાશ્રમમાં રહે છે એ લોકોની સાથે વાતો કરવાની. સાહેબ તમને ખબર છે, વૃદ્ધાશ્રમમાં આપણે જમવાનું લઈ જઈએ છીએ, એ લોકોને જમવાની નથી પડી. તમે માત્ર તમારા બાળકો લઈને લઈ જઈને એ દાદા દાદી જોડે વાતો કરાવવાનું રાખો સાહેબ, એને એ જ ગમશે. વાતો કરાવો. તો એ વૃદ્ધાશ્રમમાં દર 15 દિવસે મારે જવાનું અને હું જાઉં ત્યારે બધા બહાર આવી જાય, બધાને ખબર હોય કે આજે બાપુ આવવાના છે. પછી અમે લોકો વાતો કરીએ, હું એ લોકોને રમાડું, વૃદ્ધોને રમાડું. હું કંઈ ને કંઈ નવી સ્ક્રિપ્ટ લઈને જઉં, એ લોકોને બોલાવડાવું, વંચાવડાવું, ગાવડાવું, કંઈ ને કંઈ કામ ચાલતું હોય કે જેથી કરીને એ લોકોના જીવનની અંદર 2-4 કલાક સારા જાય અને ઘરમાંથી એ બહાર નીકળી શકે, પોતાના ઘરના વિચારોમાંથી. એક વૃદ્ધાશ્રમમાં એક કાઠિયાવાડનું કપલ રહેતું હતું, દાદા અને દાદી. અમે બધા એમને બા અને દાદા કહેતા. હું જાઉં ત્યારે એ લોકો પણ બહુ વાચાળ અને અમે લોકો સરસ વાતો કરીએ. ઘણા બધા વખતથી એ વૃદ્ધાશ્રમમાં એ બા અને દાદા સાથે પણ મારે સારા સંબંધો. હું જ્યારે ત્યાં જાઉં વૃદ્ધાશ્રમમાં તો એ લોકોની સાથે બેસી અને વાતો કરું. એકવાર રાતના મારી પર ફોન આવ્યો, બાપુ બા ગુજરી ગયા. બા અને દાદા હતા, એમાંથી બા ગુજરી ગયા એવો મારી પર ફોન આવ્યો. હું મારતે ઘોડે ત્યાં ગયો રાતના. મારા જે સારથી, જે મારી ગાડી ચલાવે છે, એ ભાઈને મેં ફોન કર્યો
એ ભાઈએ સંજોગો વસાત ફોન ન ઉપાડ્યો કે કંઈ પણ હશે, હું મારી જાતે ગાડી ચલાવી અને વૃદ્ધાશ્રમમાં પહોંચ્યો. મેં જઈને જોયું કે બાએ દેહ મૂકી દીધો હતો. મેં સૌથી પહેલાં એમની દીકરીઓને ફોન કર્યા, કોઈ આવ્યું નહીં. દીકરાઓને ફોન કર્યા, કોઈ આવ્યું નહીં. જનરલી એવું હોય છે કે આપણે પુરુષોને રાત્રે એમની જે અંતિમ વિધિ છે કરી નાખીએ છીએ, પણ સ્ત્રીઓને સવારે કરીએ. સવાર સુધી હું ત્યાં રોકાયો. બીજા દિવસે સવારે સ્મશાનમાં અમે ગયા, એમની અંતિમ યાત્રા પણ કરી, એમની અંતિમ વિધિ કરી અને અગ્નિદાહ મેં દીધો. આ વાત અહીંયા પૂરી નથી થતી. અગ્નિદાહ મેં દીધો પછી બધા પોતપોતાની રીતે જે વૃદ્ધો હતા અમારી સાથે એ બધા પોતપોતાના કામે લાગી ગયા. પેલા દાદાને, જે દાદા હતા, બા ગુજરી ગયા, એમના હસબન્ડ, એમને હું એમના રૂમમાં મૂકી અને પછી હું અમદાવાદ આવી ગયો. અમદાવાદથી 50-60 કિલોમીટર દૂર એ વૃદ્ધાશ્રમ. 15 દિવસ પછી મારે જે જવાનો વારો હોય ત્યાં ગયો ત્યારે બધા જ વૃદ્ધો બહાર આવીને બેઠા હતા. એ દાદા બહાર નહોતા આવ્યા. એટલે મેં સ્વાભાવિક પૂછ્યું કે દાદા ક્યાં છે? તો બધા એક સાથે જવાબ આપ્યો કે છેલ્લા ઘણા દિવસથી એ એમના રૂમમાંથી બહાર નથી નીકળતા. એટલે હું એમના રૂમમાં મળવા ગયો એમને. એ દાદા પલંગ ઉપર, પાટ ઉપર સૂતા હતા. બાજુમાં એક પ્લાસ્ટિકની ખુરશી હતી. જેવો હું અંદર ગયો, દાદા પાટ પર બેઠા થઈ ગયા અને હું ખુરશી ઉપર બેઠો. દાદા રડવા લાગ્યા. દાદા કે, બાપુ હવે મારું કોણ? મારું શું થશે? દાદાને મેં સાંત્વના આપી. દાદાને મેં કીધું કે દાદા બધું સારું થઈ જશે. દાદા કે હવે મારે નથી જીવવું. તો મેં દાદાને કીધું કે દાદા હજી તમારે ઘણું કામ કરવાનું છે. આ બધા વૃદ્ધોને તમારે સંભાળવાના છે, સાચવવાના છે. આટલી વાતો કરીને દાદા પાટ ઉપરથી ઊભા થયા. એમને એક લેંઘો, એમના કપડાં બારણાની પાછળ ટીંગાતા હતા એ રૂમની અંદર. ત્યાં એક લેંઘો હતો અને લેંઘામાંથી દાદાએ 150 રૂપિયા કાઢ્યા. એ 150 રૂપિયા એમણે ધ્રુજતા હાથે મારા હાથમાં આપ્યા અને મને કીધું કે બાપુ જો મને કંઈક થઈ જાય તો મારા આ પૈસા મારા દીકરાને પહોંચાડશો. સાહેબ, 15 દિવસ પહેલા એનો દીકરો એની માને અગ્નિદાહ આપવા નથી આવ્યો, છતાં એનો બાપ એમ કહે છે કે મારી પાસે જે છે એ મારા દીકરાનું છે. અને અમે એવું કહીએ છીએ પિતૃદોષ છે ને આ વિધિ કરાવો. તો હવે તમે કહો કે શું પિતૃદોષ હોય? તમે જવાબ નથી આપતા. બરાબર છે. હું એવું માનું છું કે પિતૃદોષ હોતો જ નથી. બસ પિતૃદોષના નામે ક્યાંક ને ક્યાંક આપણને મિસગાઈડ કરવામાં આવે છે. તો આ જે અહીંયાથી જુદી ચર્ચા તરફ કદાચ આ એપિસોડમાં જઈએ કે ના જઈએ, આત્મા પરમાત્માની જે ગતિ છે એમાં ક્યાંક કોઈક આત્મા કોઈ જુદી યોનિમાં છે ને કોઈક જુદી રીતે, એ બધો આખો એક અલગ સબ્જેક્ટ છે, જુદો વિષય. એનો પણ આપણે કરીશું. બસ માત્ર હું તો એવું માનું છું કે તમારે જીવન જીવવું છે તો પોઝિટિવ વેમાં જીવો. કોઈ પણ એવી વાત મનમાં ન રાખશો કે જેનાથી તમે તમારા જીવનમાં તમે જાતે જ બહુ બધા હર્ડલ્સ ઊભા કરશો. ઓકે, છેલ્લા 2 સવાલો. એક, તમે જ્યારથી આ ઇન્ટરવ્યૂ શરૂ થયો છે ત્યારથી પેલી હાથમાં માળા વેરી ગુડ રાખો છો અને આમ 108 મણકાની માળા હોય ને લોકો માળા સાથે મંત્ર જાપ કરતા હોય છે. તમારી નાનકડી માળા છે અને એટલે એમાં 108 છે કે નહીં મને નથી ખબર, પણ એનું કઈ ગણતરી મુજબ તમે કરો છો એ, અને આ માળા કેવી રીતે ફેરવવી જોઈએ, શું ફેરવવી જોઈએ, ક્યારે ફેરવવી જોઈએ, કયા મંત્ર સાથે ફેરવવી જોઈએ ને કેવી રીતે આપણા જીવનને પ્રભાવિત કરે છે? તમારી વાત સાચી છે. આપણે 108 મણકાની માળા હંમેશા, અથવા તો આપણા મનમાં છે કે 108 માળાની જ મણકા હોય. આ માળા, આ 27 મણકાની માળા છે. અચ્છા, હવે 27 મણકાની માળા 27 મણકાની માળા હોય એટલે આપણે હાથમાં પહેરી શકીએ. અચ્છા, એટલે આ હાથ વગું
ગમે ત્યારે હું તમારી જોડે બેઠો હોઉં તો હું માળા ફેરવી શકું. હા 27 મણકાની માળા 4 વખત કરો એટલે કેટલી વખત થાય? 108. 108 થઈ જાય. હવે માળા શું છે? માળા કેવી રીતે ફેરવવી? માળા હંમેશા આ યાદ રાખજો કે માળા આવી રીતે ફેરવાય. આ આપણા શરીરના આ 3 આ પોઈન્ટ છે. 1, આ 2 અને આ 3. આ જે પોઈન્ટ છે એ પોઈન્ટથી તમે પોઝિટિવ બનો છો. આ પ્રેશર આવવાથી પોઝિટિવ થાય. તમે જો ઘણી બધી વખત આપણને કોઈ પ્રશ્ન હોય અને એ પ્રશ્ન આપણો પતતો નથી તો કોઈ સંત પાસે જઈએ તો સંત શું કહે છે? એક માળા કરીને રાત્રે સૂઈ જજો. હવે ત્યારે તમે માળા કરો છો ત્યારે તમારા માઇન્ડમાં એ વાત તો છે કે આ માળા હું એટલે કરું છું કે મને સંતે એવું કીધું છે કે માળા કરીશ તો સારું થશે. તો જે પોઝિટિવિટી આવે છે, અને હંમેશા હું કહું છું કે પોઝિટિવિટી એ હંમેશા તમને સક્સેસ આપે છે. એટલે એવું કહેવાય છે, મારી બુકમાં લખ્યું છે કે પોઝિટિવિટી ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ટુ સક્સેસ. અને સક્સેસ માટે તો આખી દુનિયા જીવે છે. તો આ માળા આવી રીતે તમે કરશો તો તમે પોઝિટિવ બનશો, અને પોઝિટિવ બનશો તો જીવનમાં તમને સક્સેસ મળશે. હવે બીજી વાત, તમે કીધું કે કયો મંત્ર બોલવો. હંમેશા આ યાદ રાખજો, મંત્ર એવા બોલવા કે જેને બોલતી વખતે પ્રોનાઉન્સિએશન ક્યાંક આડો અવડો ન થઈ જાય. તમે ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય બોલી શકો છો. તમને કોઈ મંત્ર નથી આવડતું તો પણ વાતો કરતાં કરતાં પણ તમે આ કરી શકો છો, કારણ કે મૂળ વાત આ છે કે તમારા શરીરના આ 3 પોઈન્ટ દબાવવા એ જરૂરી છે. મને લાગે છે કે આપણે કલાકથી બેઠા છું, કેટલા કલાકથી બેઠા છે મને ખબર નથી, પણ ક્યાંય શક્ય હોય ત્યાં સુધી મારા મનમાં, મારા મોઢામાંથી કોઈ નેગેટિવ વાત નથી આવી. તો આ વસ્તુને હિસાબે તમે હંમેશા પોઝિટિવ થાઓ છો. તો પોઝિટિવિટી શું છે કે પોઝિટિવિટી હંમેશા તમને 5 માણસમાં તમારું ક્યાંક ને ક્યાંક માન સન્માન વધારે છે. તમે સુખી થાવ છો, શરીર સારું રહે છે. નેગેટિવ બનો તો તકલીફ પડે ને. બરાબર છે. નેગેટિવ બનવાનું જ નહીં. તમારી પાસે ભગવાને તમને જે આપ્યું છે એ બહુ સારું છે, અને ભગવાન મને પણ એટલું આપશે. હું હંમેશા એવું કહું છું કે ગાડી મને આપતા પહેલાં મારા પડોશીને આપજો. તો આ માળાથી તમે પોઝિટિવ બનો છો. માટે માળા ફેરવવી જોઈએ. અને 27 મણકાની માળા, હું વર્ષોથી, તમે વર્ષો જૂના પણ મારા ફોટા કાઢશો ને તો એમાં આ માળા હશે. તો માળા ફેરવવાથી સારું થાય છે. હું પ્લેનમાં બેસું તો માળા ફેરવું. હું કોઈ જગ્યાએ, માની લો કે હું મૂવી જોવા ગયો હોય તો મૂવીમાં માળા ફેરવું. તો માળા ફેરવવી એનો મતલબ કે તમે તમારા શરીરના 3 પોઈન્ટ દબાવો છો, એનાથી તમે પોઝિટિવ થાવ છો. વાહ. અને છેલ્લો સવાલ, બોલો. આખી ચર્ચા પછી છેવટે તો જીવનમાં એ બધું લગભગ થાય જ છે જે થવાનું નક્કી કર્યું છે. હા, ભગવાન જે નક્કી થયું છે એ કદાચ થાય છે. તમે કુંડળીનો ચાર્ટ કઢાવો કે ન કઢાવો, કોઈ જ્યોતિષશાસ્ત્રીને મળો ન મળો, કંઈ કરો ન કરો, તો સૌથી મોટો સવાલ જે મારે તમારા જેવા અભ્યાસુને પૂછવો છે કે કર્મ મોટું છે કે કિસ્મત? કોને અનુસરવું? કિસ્મતમાં છેવટે તો જે થવાનું છે થવાનું જ છે. તો પછી જ્યોતિષશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રીને મળવાનો અર્થ શું સરે છે? કેવા કર્મ કિસ્મતને સંવારી શકે છે? તમે શું અપેક્ષા રાખો છો? મારો જવાબ શું હશે? હું તો હંમેશા કિસ્મતને જ, કારણ કે કર્મ મેં તમને પહેલાં પણ કીધું, બહુ બધા લોકો, એટલે એનો મતલબ એ નહીં કે કર્મ નહીં કરવાના. કર્મ નથી કરવાના એવું નથી કહેતો. કર્મ કરો જ. આ ભવમાં કરેલા કર્મનું ફળ આપણને આવતા ભવમાં મળે છે. અને બીજી એક વાત, કર્મ કરવા તો સારા કર્મ કરવાથી બધું સારું મળી જાય છે એવું તો નથી, પણ હા, કિસ્મત હોવું એ બહુ જરૂરી છે. હું એવું માનું છું કે બહુ જ બધા લોકો, જ્યારે તમારું કિસ્મત ફરે છે ત્યારે તમારા જીવનની અંદર બહુ સારું થાય છે. હું કદાચ ખોટો ના હોઉં તો આપણા વડાપ્રધાન શ્રી, કે જેમને હું એવું માનું છું કે, મારા માટે તો હું એવું માનું છું કે યુગ પુરુષ છે. 50 વર્ષના થયા ને ત્યાં સુધી આ જ વ્યક્તિત્વ, આ જ હોશિયારી, આ જ આવડત, આ જ સ્કિલ બધું જ હોવા છતાં એમની પાસે કશું નહોતું. અને 50 વર્ષના થયા પછી કિસ્મત બદલાયું. આજે એ દુનિયામાં એમનો ડંકો વાગે છે. તો કિસ્મત એ બહુ જ અગત્યની વસ્તુ છે. ઠીક છે. જ્યોતિષશાસ્ત્રને થોડા શબ્દોમાં લોકો સુધી પહોંચાડવું હોય, એનો સાચો ઉપયોગ સમજાવવો હોય, તો તમે જતા શું કહેશો? બસ એટલું કરો
કે તમને મનની અંદર કોઈ પણ વાત જ્યારે તમને એમ લાગે છે કે મારા જીવનની અંદર આ તકલીફ છે, તો એને બેસીને તમે પોતે નક્કી કરો, તમે પોતે વિચારો કે આ કેમ થયું. પણ તરત દોડીને મારા જેવા પાસે ન જશો કે જે તમને મિસગાઈડ કરશે. એક એસ્ટ્રોલોજર તરીકે હું માત્ર એટલું જ કહું છું કે ભગવાન હંમેશા તમારું સારું કરે જ છે. ભગવાન તો મા બાપ છે અને મા બાપ ક્યારેય બાળકોનું ખરાબ ન કરે. પણ એટલું યાદ રાખજો, તમે આંબો વાવશો ને તો કેરી ખાવા મળશે. તમે કોકનું ભલું ઈચ્છશો તો તમારું ભલું થશે. પણ લોકો મંદિરમાં પણ જાય છે ને તો પણ ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એવો ભાવ બતાવે છે કે જાણે હું આવ્યો એટલે બધાએ રસ્તો કરી આપવાનો. તો એવું ન હોવું જોઈએ. હંમેશા આ યાદ રાખજો, તમે તમારા પોતાનામાં જેટલો વિશ્વાસ રાખશો એટલું ફળ ભગવાન તમને આપશે. અને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધામાં ન પડશો, કોઈ એવી વિધિ વિધાનમાં ન પડશો. બસ માત્ર એ નક્કી કરો કે મારા જીવનમાં સારું થવાનું જ છે અને સારું થશે જ. થેન્ક યુ સો મચ બાપુ, થેન્ક યુ વેરી વેરી મચ. મને પણ બહુ જ મજા આવી ગઈ. થેન્ક યુ તમને પણ. અને ક્યાંક મને એવું લાગ્યું કે હજી તમે એક વખત ફરીથી મને બોલાવો, હું પાછો અમેરિકાથી આવું ત્યારે. બિલકુલ બરાબર? બિલકુલ. થેન્ક યુ સૌને જય માતાજી. થેન્ક યુ. જ્યોતિષશાસ્ત્ર વિશે અને જ્યોતિષશાસ્ત્રને લગતી સંલગ્ન માન્યતાઓ વિશે તમે ઘણો બધો વિસ્તારથી જવાબ આપ્યો, ફોડ પાડીને વાત કરી. થેન્ક યુ વેરી મચ. બસ ત્યારે જલસો પોડકાસ્ટના આ એપિસોડમાં અહીંયા વિરામ લઈએ. જ્યોતિષશાસ્ત્ર એટલું બધું ઊંડું છે, એ હવે આટલા બધા વિદ્વાન વ્યક્તિત્વો સાથે વાત કરીને મને એમ લાગે છે કે સૌએ એકાદ વખત આ શાસ્ત્ર ભણવું જોઈએ, થોડું ઘણું જાતે જાણી લેવું જોઈએ કે જેથી કદાચ આના સિદ્ધાંતો, મૂળ સિદ્ધાંતો, ગણતરીઓ આપણને સમજાય અને કદાચ જ્યોતિષના નામે કોઈ આપણને ઉઠાના ભણાવી જાય. મને વિશ્વાસ છે કે તમારી કુંડળીના ગ્રહો તમને હંમેશા સપોર્ટ કરતા જ હશે અને તમે ખૂબ આગળ આવશો એવી શુભકામનાઓ સાથે ચાલો આ પોડકાસ્ટને અહીંયા વિરામ આપીએ. અહીં સુધી આવ્યા છો તો એક કામ ચોક્કસથી કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લોકો સુધી પહોંચાડજો, શેર કરજો, એના નોટિફિકેશન્સ વગેરે વગેરે ઓન કરી રાખજો. અને મૂળે તો આ વિચાર ગુજરાતી ભાષાને સમર્પિત એપ્લિકેશન સુધી લઈ જાય છે કે જે માત્ર ને માત્ર ગુજરાતી સંગીત, સાહિત્ય, ગુજરાતી ભાષાને ઓડિયોમાં તમારા સુધી લાવવાનું કામ કરે છે. જલસો નામની આ એપ્લિકેશન એપ સ્ટોર અને પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો, અમને થોડું વધારે બળ મળે છે. ચાલો અહીંયા આપની રજા લઉં છું. નવા એપિસોડમાં જલસો પોડકાસ્ટમાં બહુ જલ્દીથી મળીએ છીએ. નમસ્તે, આવજો.